ઓકે, ગૌરાંગજી મૂકો છો ને? હા, હું મૂકું છું. જય સચ્ચિદાનંદ ગૌરાંગાનંદજી. જય સચ્ચિદાનંદ પ્રદીપાનંદજી. જય સચ્ચિદાનંદ ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ ગૌરાંગાનંદજી, પ્રદીપાનંદજી, રજનીકાંતભાઈ, સર્વે મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, યુ કેન સ્ટાર્ટ. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાજી. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાજી. દાદાજીની હાજરીમાં તાર પૂગે સર્વ ક્ષેત્રે, સર્વત્ર એકતા કરાવે મંત્ર ઓમ. સર્વ ક્ષેત્રે આશ્ચર્ય કા જ્ઞાન, જ્ઞાન મૂળ પુરુષ અદ્વિતીય મોક્ષદાની સામે ચાલે આપી સ્વરૂપ. કોટી જન્મે દુર્લક્ષા છે મૂર્તિમંત મોક્ષ અરૂપ. કાળમાં અલભ્ય અસંયત જ્ઞાની પુરુષ. બ્રહ્માંડોની આર પાર પારદર્શી જ્યોતિ સ્વરૂપ, સર્વ ક્ષેત્રે અનુપમા પ્રગટ જ્ઞાની દેહાતી. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાજી. ક્ષેત્રમાં ભાવી દેહમાં ચાલી રહી ચર્ચા ખૂબ, મંદર સ્વામીની સભા ગાય નારદું. અન્ય ક્ષેત્રી તીર્થકારો હરખે જોઈ દાદા મુખ, અક્રમિક મોક્ષદાની 14 લોકી ધર્મ કળિયુગી સડેલા માલ જોઈ જાણી સાફ કરે, અલૌકિક સિદ્ધિવંતા કિરણ મોહેશ્વરાજી. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાજી. ગૌરી માર્ગે મહાકષ્ટે મોક્ષ અતિશય કઠિન, સર્વ ક્ષેત્ર ત્યાગી લિંગ વિના મોક્ષ અસંભવી. લોકાલોકે સર્વ કાળે મોક્ષ માર્ગ છે ક્રમિક, અપવાદ માર્ગ છે આ મોક્ષ મિલે અક્રમી. હૃદય દ્રવી વેણોચ્ચારે કહે દાદા મોક્ષ માંગો, સર્વ કાળે સર્વ ક્ષેત્રે મોક્ષ મળે અંતથી. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે દાદાજી. સ્થૂળ સૂક્ષ્મ સંયોગો ને સંયોગો છે દાદાજી, માત્ર સમે વશ છે જેને ચતુર્ગતિ જ્ઞાનાદિન. તેથી મોક્ષ દઈ શકે છે સર્વોપરી સત્તાધીન, કુદરતી જ પ્રગટ થયા જિજ્ઞાસુના પ્રેમાધીન. દૈવ લોકી રાજીપે ને તીર્થપતિ મિત્ર છે આ, દેહ સાથે હાજરીમાં મોક્ષ આપે જ્ઞાનાશ્રી. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડો છે.
ભક્ત મોક્ષે જાવું છે એવા જેણે ભાવ કર્યા, ભાવનાથી પરિણામે મોક્ષદાની અવતર્યા, મોક્ષ સ્વરૂપ પામવાને કપે જ્ઞાન ચર્યા, નિજાત્મામાં લક્ષ દઈ અગ્ન દેવા કાઢી ગયા, ક્ષણે ક્ષણે પરમ અર્થે આશ્ચર્યો સર્જિતા છે, પરાપૂર્વ 24 ના નિમિત્ત છે દાદાશ્રી, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી, એ જ વાક્ય સૂચવે છે કે બ્રહ્માંડ છે દાદાજીની હાજરીમાં તાર પુગે સર્વ ક્ષેત્રે, સર્વત્ર એકતા કરાવે મંત્ર ઓમ, સર્વત્ર એકતા કરાવે મંત્ર ઓમ, સર્વત્ર કરાવે, સર્વત્ર એકતા કરાવે મંત્ર ઓમ હ્રીમ ઓમ ઓમ જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ પ્રતિભાનંદજી. ઉમેશભાઈ, આમાં પદમાં કઈ વાત કરવી છે તો પૂછવું હોય તો. દાદાના પદમાં તો ખંખોડવાનું જ ને. હા જો ઉમેશભાઈ, બોલો. આજે પદ લખ્યું છે ને કવિરાજે, હાજી. એટલે આ દાદા ભગવાને, આ તો જેટલું મને સમજાય છે એટલું તમને કહું છું, વધારાનું તો નથી કહેતો, બરાબર. પણ એવું કહેવાય છે કે એ ઋષભદેવ ભગવાન થી લઈને મહાવીર ભગવાન સુધીની એમની યાત્રા થઈ, બરાબર. હાજી. અને એ યાત્રા એમની એવી લિંકબદ્ધ ચાલી, કેવી લિંકબદ્ધ, બરાબર. અને એટલી બધી રીતે એ પોતે અનેક સંજોગોમાં થી પસાર થયા, પોતે પોતાના મન વચન કાયા સાથે અનેક સંજોગોમાં પણ ક્યાંય પોતાનું લક્ષ્ય ચૂક્યા નહીં. શું બરાબર. ચૂક્યા નહીં? લક્ષ ચૂક્યા નહીં. હા, એટલે એમણે જે નક્કી કર્યું હતું કે હું રસ્તે ચાલનારને મોક્ષ આપીશ, પછી મોક્ષે જઈશ. બરાબર. એટલે એ એમની જે સિન્સિયરિટી હતી, એ સિન્સિયરિટીને છેક સુધી એ પોતે પોતાના ધ્યેયને સિન્સિયર રહ્યા, હા. અને પછી આ જ્ઞાન પ્રગટ થયું. શું થયું? પણ એમણે તીર્થંકર ભગવંતોનું વિજ્ઞાન જે એમના હૃદયમાં હતું, એ આખું વિજ્ઞાન એમને ખુલ્લું થઈ ગયું. શું થઈ ગયું? અને એક એક વસ્તુ એ જે બોલ્યા છે એ જ્ઞાનમાં જોઈને બોલ્યા છે, અનુભવથી બોલ્યા છે. ખ્યાલ આવ્યો? હા. હવે બીજું કે એમને આખા જે ટોટલી 15 ક્ષેત્રો છે. કેટલા છે? 15. 5 ભરત, 5 મહાવિદ્ય, 5 ઐરાવત. આ બધું શાસ્ત્રોની વાત છે બધી. બરાબર. પણ એમને બધા સાથે એવી લિંક છે, એવી લિંક એમને હતી. અને એવા પુરુષ તરીકે એ જે સિમ્પલ એમ પટેલ અને ભાદરણમાં એક નાના ગામમાં કહીએ ને આપણે, હા. એ ચરોતરમાં એ જન્મ્યા ને આખું આમનું પ્રાગટ્ય થયું. હમ. પણ 17માં તીર્થંકર ભગવાન વખતે આ આગાહી થયેલી હતી હા. કે કોઈ આવો પુરુષ જન્મ લેશે એમ. બરાબર. ખ્યાલ આવ્યો? એ આ શાસ્ત્રોના બધા પુરાવા છે. બરાબર. અને આજે પણ જે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી છે ને, એવું પ્યોર પૂતગલ આ કાળમાં આવું હોય જ નહીં. બરાબર. આ કાળમાં હોય જ નહીં એવું એમનું પરમાણુ, એક એક પરમાણુ એટલા બધા ચોખ્ખા થઈ ગયેલા. અને 1958માં એ જે ભગવાન પ્રગટ થયા, એ તો આપણે આ હું શબ્દોમાં બધી વાત કરું છું, બરાબર. પરંતુ એમની જે હાજરીમાં શું થતું કે જગત વિસ્મૃત થઈ જાય. બાકી આ બળતરાના કાળમાં
જગત વિસ્મૃત થવું બહુ મુશ્કેલ છે. મુશ્કેલ છે. હા, તમે ગમે તેવી કોઈ પણ જગ્યાએ જાઓ ને તો તમને 1-2 મિનિટ પણ પછી પાછું બધું વર્ગણા થઈ જ જાય હા, અને તમને બળતરા થાય, ઉપાધિ થાય, કસાયો થાય. ખ્યાલ આવ્યો? હા, મન પજવે, બુદ્ધિ પજવે, બધું જ ઘમાસાન થાય. બરાબર. જ્યારે એમનું પોતાનું એવું ઐશ્વર્ય અને એવા પ્રેમ સ્વરૂપ હતા કે જો તમે સત્સંગમાં બેસો ને અને એમને જુઓ ને તો આખું જગત વિસ્મૃત થઈ જાય. બરાબર. વિસ્મૃત એટલે તમે છે ને તમને કશું અંદર એવો આનંદ અને એવી સમાધિ જેવું સુખ તમને ઉત્પન્ન થઈ જાય. બરાબર છે. એવા એ પુરુષ હતા. બરાબર. પછી એમની વાણી છે ને એ તમને આપણને સમજાય નહીં. હું મારી આ પ્રદીપની વાત કરું છું. હમ. પણ એ તમને જે બોલે ને એ વાણીમાં તમને અંદર આનંદ જ આયા કરે. કારણ કે એમની વાણી એ પ્રત્યક્ષ સરસ્વતી એટલે વાણીના એ માલિક નહોતા. દેહના તો નહોતા પણ વાણીના નહોતા. એટલે એ આખા આવરણને તોડીને આત્માને સ્પર્શ કરતી હતી એવી એમની વાણી હતી. એટલે એટલો બધો આનંદ આવે. અને બીજું કે તમારે કશું એ દાદા ભગવાન એક વખત બોલેલા એ એવા ઘણા પ્રસંગ બન્યા છે પણ તમને ટૂંકમાં કહું છું. એ પોતે કહેતા કે તમે અમે આ બોલીએ છીએ જે વાણી નીકળે છે હા, એ કે તમારે છે ને જ્યારે તમારો સમય આવશે ને ત્યારે એટમ બોમ્બની જેમ ફૂટશે. કે શું કે છે? બરાબર છે. એટમ બોમ્બની જેમ ફૂટશે એટલે શું? તો કે તમને જ્યારે સમય આવશે ને ત્યારે આ સત્સંગની બધી વાતો, આજ્ઞા એ બધું છે ને એ તમને રક્ષણ આપશે, તે હાજર થશે એમ. સાચી વાત છે. એ વાણી ક્રિયાકારી થશે, સ્વયં ક્રિયાકારી. કેવું? બહુ સત્ય છે. આ જ્ઞાન સ્વયં ક્રિયાકારી જ્ઞાન છે. હા, એ આ બધું કવિરાજે અને દાદા બોલતા હતા એ તમને કહું છું. અને અમે તો દાદાની હાજરીનો લાભ નથી લીધો, છતાંય તમે જે કહો છો અને શબ્દશ અમને અનુભવ છે અને શબ્દશ બિલકુલ દિલથી અનુભવ જો છે. બધા સત્સંગો બેસીએ ને તો આ દાદાની હાજરી જ આપણને વર્તાતી હોય અને આ તમે કહો છો ને એવું જ. એનું કારણ એવું છે કે એ પોતે જ કહેતા હતા કે આવું બધું બનવાનું છે. અમારો દેહ આયુષ વાળો છે પણ જે આ સાચા મોક્ષગામી વાળા કે જે હૃદય વાળા છે જેને ખરેખર મોક્ષે જવું છે એ ભલે કોઈ પણ કારણોસર એને સંજોગ ના મળ્યો પણ એને આ જે કનેક્શન થયું છે ને એ બતાવે છે કે એને સાચા મોક્ષના અધિકારી છે. એટલે તમને આ સત્સંગ દ્વારા તમને છે ને દાદા ને જ્યારે જ્યારે બી કોઈ યાદ કરશે ને તો હજુ એમનું ઐશ્વર્ય એટલું બધું પાવરફુલ કામ કરે છે. પણ એમાં એવું છે કે જ્ઞાનીના કહેલા માર્ગે ચાલવું પડે એ તો જ બધા દુઃખો જાય એવા છે. બરાબર, સ્વાભાવિક છે. જ્ઞાનાધીન ને જ્ઞાનીને અધીન થાય તો જ બધું ઉકેલ આવે એવો છે. બરાબર છે. તો બરાબર એમાં મૂળ વસ્તુ આટલી છે. સાચી વાત છે. અને એમાં શ્રીમદ રાજચંદ્રજી પણ આ જ કહેતા હતા બરાબર. કે ભાઈ તું બીજું કઈ શોધમાં એક સત્પુરુષને શોધી એમના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી વર્ત્યો જા. પછી જો તને મોક્ષ ના મળે તો મારી પાસે માગજે. એટલે એ શું કહેતા હતા કે તું ભાવના રાખજે મને જ્ઞાની પુરુષ પ્રાપ્ત હો. શું ભાવના પણ રાખજો. હવે આપણું ઉપાદાન એટલે કે આપણી દશા એવી નથી આ કાળમાં. હા, પણ એ જો બીજ નાખ્યા હોય કે મને જ્ઞાની પુરુષ મને પ્રાપ્ત થાવ, મારે મોક્ષે જવું છે, તો આ બધા કનેક્શન ભેગા થાય. થઈ જાય. ખ્યાલ બરાબર. આવ્યો? અને એ પોતે કરતા નથી હોતો પણ નિમિત્ત રૂપે હોય છે. કેવા હોય છે? નિમિત્ત રૂપે. એટલે જો એ આપણને છે ને એમના કયા પ્રમાણે ચાલીએ, આપણને જો એ ભેગા થાય, એમની વાણી સાંભળીએ, પછીથી એમની આજ્ઞા પાડીએ તો આખું એમની ભક્તિ કરીએ તો આખું જે ઉપાદાન છે ને હા, એ લો લેવલનું હોય ને તો હાઈ લેવલ થઈ જાય. હાઈ લેવલનું થઈ જાય. બરાબર છે. એટલે એમણે કહ્યું કળિયુગે સડેલા માળ જોઈ જાણી સાફ કરે. હા, હવે કોઈ દિવસ જ્ઞાની પુરુષ છે ને આ અપવાદ છે આખો માર્ગ. હા, કે દાદા કે ક્રમ માર્ગના જ્ઞાની પુરુષ પાસેથી 1-2 જણ 2-5 જણા જ પામે. બરાબર. ખ્યાલ આવ્યો? હા, પણ આ અક્રમ માર્ગ છે ને હા, એટલે ઘણા બધા લોકો પામી ગયા અને બરાબર. પામશે હજુ. હા, તમને વાત સમજાય છે? હા, હા, કારણ બિલકુલ. કે હવે સમજો કે હું તમને આ વાત કરું કે હા, કળિયુગી સડેલા માલ જોઈ જાણી સાફ કરે. એટલે કે હું આ પ્રદીપનો જે અનુભવ કહું તમને હા, તો કે એનામાં કોઈ જાતનું એક શબ્દમાં કહીએ ને તો કે એને માણસ પણ ના કહેવાય. અમારે એવું જ છે જ. અમારે કઈ જુદું ના નહીં. એમ નહીં. આ તો એક જે લોક ભાષામાં જે માણસ તરીકેના જે લક્ષણ કહેવાય લક્ષણ
હા જેમ જેમ કેરી હોય, સાકર હોય, તો આવી હોય, એના ગુણધર્મો આવા હોય, એવી રીતે આ ખોખું માણસનું કહેવાય. બરાબર પણ એની અંદરની જે ક્વોલિટી બધી, જે કચરો માલ ને, એ હા બધો ડેન્જર માલ કહેવાય. બરાબર પણ છે. એ દાદા ભગવાનને એ મળવાથી એમને પોતાના ઐશ્વર્ય અને એમની શક્તિઓથી જે જે અંદરનું બધું ચોખ્ખું કર્યું ને, એ હા અજાયબ વસ્તુ બની ગઈ છે. હા કારણ કે જે જે વીકનેસ થી આપણે છૂટી જ ના શકીએ, ના ખ્યાલ આવ્યો ને, એવી વીકનેસોથી એની સામે પ્રતિપક્ષી ભાવનાઓ થવી, શક્તિઓ માંગવી, પણ એ બધું એમનું પોતાનું ઐશ્વર્ય અને એમની કૃપા કામ કરે છે. બરાબર છે. આજે હું તમને મારી વ્યક્તિગત વાત કરું છું, ખ્યાલ આવ્યો? એટલે જ્ઞાની પુરુષની ભક્તિ અને એમનું મળવું, એમનું હોવું, પછી એમની આજ્ઞા પાડવી, પછી એમના પ્રત્યેની શ્રદ્ધા આવી, એ બધું બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ બરાબર આવું હેલું નથી એટલું, કારણ કે એમનો વેશ એવો હોય હા કે તમે કોટ ટોપી સાદા હોય તો કેવી રીતે એને ભગવાન તરીકે કોઈ માને, બરાબર છે. જ્ઞાની તરીકે કોઈ ના માને. બરાબર. લોકોએ તો તમને કહું કે એમને ઉદયમાં ચૂંગી ને સિગરેટ એવું બધું હતું, તો હા આપણા કવિરાજે એક એમની પોતે બહુ પ્યોર હતા એ, હા પણ ઉદયમાં એ ચૂંગી ને સિગરેટ ને ઉકો બધું હતું, હા તો એમના માટે પદ લખ્યું છે, હા જગતની યાદ તો કેવી, ન જોવાનું જુએ એવી, સૂક્ષ્મ વિતરાગતા નદીથી, ને જોયું ચૂંગી છે કેવી. લોકો ચૂંગી જોઈને જતા રહ્યા, ઉકો આવું જોઈને જોઈને ભટકી જતા ગયા રહ્યા. બધા, આવું જોઈને બધા ભટકી ગયા. હા, પછીથી આ વીટી જોઈને જતા રહ્યા, બૂટ જોઈને જતા હા રહ્યા, ચામડાના કપડા બૂટ જોઈને પહેરે છે કે જતા છે, રહ્યા. આ તો ભગવાન થી ચામડાના બૂટ પહેરે છે કે છે. હા, એટલે ટૂંકમાં શું છે કે આ એવી અટપટી દશામાં હતા, અને એમનું પોતાનું એમનું પોતાની દાદાના સત્સંગમાં એ કહેતા હતા કે મારે છે ને શું હતું, તો કે મને ચોખ્ખો માલ મને જોઈતો હતો, કે મારી પાસે માલ ચોખ્ખો હતો. હા મારી પાસે માલ ચોખ્ખો હતો એટલે મારે માર્કેટિંગ કરવાની જરૂર નથી, જરૂર કે નથી. મારે કઈ બોર્ડ મારવાની જરૂર નથી. ના ખ્યાલ આવ્યો? પણ મને જે હૃદય વાળો ભેગો થશે એ પામશે. પામશે. ખ્યાલ આવ્યો? હા એટલે એમની પમાડવાની ભાવના આખા જગતનું કલ્યાણ થાવ જગતની. એવી હતી. હા હા પણ કે જો હું કદાચ જો કોઈ બહાર લૌકિકમાં જે રીતે અમે જ્ઞાની છે ને અમે આમ, એટલે જે લૌકિકમાં બધું જે સિસ્ટમ ચાલે છે, કેસધારી ને એ માળાધારી ને કદાચ બધું. system હું રાખીશ ને, તો બધા બુદ્ધિવાળા ને લાલચુ ને બીજી બધી ટાઈપનો માલ પેસી જશે, અને બરાબર. એમાં જે સાચો માલ છે ને એ બધો ફેંકાઈ જશે બાજુ પર. બાકી રહી જશે. એટલે ખ્યાલ આવે ને? એટલે એ હરીફાઈમાં નહીં પડેલા, પછી એમને બોર્ડ નહીં મારેલા, એમનો વેશ એવો ને એવો, અને કૃપાળુ લાલચ દેવ પણ નહીં, બહુ ભીખ નહીં. લાલચ, એમને લક્ષ્મીની જરૂર નહીં. ખ્યાલ આવ્યો? હા એટલે બધું ઘણું બધું એમના જીવનમાં એ પોતે, અને પોતે કહેતા હતા એ, તો કે આપણે જો મોક્ષે જવું હોય ને, તો કેવું હોય તો કે તમે બધો વ્યવહાર લાયા છો, એક ઇફેક્ટ કહેવાય. શું કહેવાય? આજે ઇફેક્ટિવ. સમજો કે તમારું ફેમિલી છે, તમારો બિઝનેસ છે, તમે કેનેડામાં છો, એ તમારી ઇફેક્ટ છે. શું છે? હવે એ ઇફેક્ટ ને દાદા શું કહે છે કે તમે ખોટા છો એવું નથી કહેતા, કારણ કે અક્રમ વિજ્ઞાન છે. ક્રમ બરાબર. માર્ગ હોય તો બધું ત્યાગ કરવું પડે, હા સ્ત્રીનો ત્યાગ કરો, આનો ત્યાગ કરો, બધું જ કરવું પડે, હા બટાકા ત્યાગો, ડુંગળી ત્યાગો, બધું કરવું પડે. હા પણ આ અક્રમ વિજ્ઞાન એવું આશ્ચર્ય છે કે તમારે ત્યાગ કરવાનો નથી. ત્યાગ શેનો કરવાનો છે? તો કે અહંકાર અને મમતાનો. એ જ્ઞાનીની કૃપાથી જતો રહે છે. શું જતો રહે છે? જ્ઞાની કૃપાથી અજ્ઞાન અને અહંકાર બે છોડવાનું છે બસ. એટલે અહંકાર જતો રહે ને મમતા એટલે મારાપણું. ખ્યાલ આવ્યો? એ બે હા વસ્તુ જતી રહે. હવે એ બે જાય એટલે તમને શુદ્ધાત્મા પદ આપણને પ્રાપ્ત થયું. એટલે હવે શું કહે કે તમે શુદ્ધાત્મા થઈ ગયા, તો હવે કહ્યું ને કે તમારે હવે શું રહ્યું, તો કે આ બધી જે તમારો વ્યવહાર લાયા છો એ ફાઇલ સ્વરૂપ કહેવાય. શું નિકાલ કહેવાય? કરવાનો છે બસ. એ બધું તમારે ધીરે ધીરે જેવો તમને સંજોગ ભેગા થાય, એ સંજોગોમાં તમે પોતે જાગૃતિ રાખી ઉપયોગપૂર્વક તમે જીવન જીવજો. અને બરાબર દાદા કે કદાચ કાચું પડે તો તમારે શક્તિ માંગવાની. બરાબર જેટલો ઉપયોગ જાગૃતિ હશે એટલો લાભ મળશે. બરાબર. બીજું દાદા શું કે છે, તો કે આપણે જો આરતીમાં ગઈએ છે, શરીર છતાંય અશરીરી ભાવે, વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું. ખ્યાલ આવ્યો? શરીર છતાંય અશરીરી ભાવે,
એટલે દાદા ભગવાને શું કહ્યું કે જો તમે મારી 5 આજ્ઞામાં જેટલા રહેતા જશો, 5 આજ્ઞાનો તમને જેટલો અભ્યાસ હશે ને 5 આજ્ઞામાં રહેશો તો તમને અશરીરી ભાવ ઉત્પન્ન થશે, એટલે અશરીરી દશા ઉત્પન્ન થશે. બરાબર અને જ્યાં સુધી જેટલી આજ્ઞા કાચી પડશે એ શરીર ભાવ છે. શું છે? બરાબર કારણ કે આત્મામાં હું શુદ્ધાત્મા છું એમાં ના રહીએ તો પછી હું પ્રદીપ છું એવું જ રહે ને. પછી જગત જાણે કે ના જાણે જુદી વસ્તુ છે, પણ મારા ચોપડે ખોટ છે વાત પાકી છે. બરાબર તમે સમજી ગયા ને? હા, હવે સમજો હું તમારી જો સત્સંગ કરું છું એટલે આ આપણો હિસાબ આવ્યો, પણ મને મય જાગૃતિ કાચી પડી ગઈ કે ભાઈ આ ફાઇલ છે, હું શુદ્ધાત્મા છું, ઉમેશભાઈમાં શુદ્ધાત્મા છે, આ બાજુમાં બેઠા છે એમનામાં શુદ્ધાત્મા છે, આ વ્યવસ્થિત ભેગા કરે, એ બધું મને રહે નહીં. એટલે એટલો મારો જે પોતાનું સુખ છે એ મને આવે નહીં. બરાબર તમે સમજ્યા? એટલે દાદા કે આ અક્રમ વિજ્ઞાનમાં બહુ સહેલું છે, પણ તમે જે વ્યવહાર લાયા છો એ વ્યવહારને એ જેની મેરે ઉકલ્યા કરશે કે છે. હા ખ્યાલ આવ્યો? અક્રમ વિજ્ઞાનમાં કશું કરવા જેવું નથી, વ્યવહાર ઉકલ્યા જ કરે છે. હા અજ્ઞાની નો ઉકલે છે, પણ એમાં એને હું કરું છું અને હું છું એનું જે ભાન છે એટલે જૂના કર્મો ખરે છે અને નવા બંધાય છે. બંધાય છે. હવે આપણને શું છે કે દાદાએ દેવ દેવીઓ સાથે, બધા તીર્થંકર ભગવંતો સાથે, બધા સિમંદર એટલું બધું એમણે સોલિડ, એમને એટલી બધી એમને સિન્સિયરિટી હતી. એટલે એમણે એક શબ્દ બોલેલા કે હું વિતરાગોને સિન્સિયર રહ્યો છું. કોને સિન્સિયર રહ્યો છું? રાગોને સિન્સર રહ્યો છું. હવે આમાંથી આપણે દાદા ભગવાનને એક એક વાતોમાંથી આપણે શીખવાનું શું છે તો કે ભાઈ આજ્ઞામાં રહેવું, જ્ઞાની પુરુષે કહ્યું છે તો આપણે એમની ભક્તિ કરવી, આપણી ભૂલ થાય તેનો પ્રતિક્રમણ કરાવવું ઉમેશભાઈ જોડે કે ભાઈ ભલે તમે ગમે તેમ પણ કોઈને દુઃખ દો છો એ અધર્મ કહેવાય. ભલે સાચું ખોટું જે હોય વ્યવહારમાં, પણ તમારથી દુઃખ થયું ને તમે પ્રતિક્રમણ કરો તો તમે ચોખ્ખા થશો, નહીં તો તમે છૂટશો નહીં. ખ્યાલ આવ્યો? એટલે આ આપણું જ્ઞાન છે ને કોઈ વસ્તુને હટાવવાનું નથી કહેતું, પણ આપણે જાગૃત રહેવું અને જ્યાં જ્યાં આપણી આ ફાઇલ નંબર 1 એટલે આપણા મન વચન કાયની નબળાઈ દેખાય ત્યાં આપણે પુરુષાર્થ પ્રતિક્રમણ જે જરૂરી હોય તે કરવું. અને નવરા પડે તો કે દાદા કે શક્તિ માંગવી. હવે આજ્ઞા નથી પડાતી તો દાડામાં 5 મિનિટ 10 મિનિટ આપણે શક્તિ માંગીએ તો આપણે કયા પક્ષમાં છીએ? આજ્ઞાના પક્ષમાં છીએ. હવે જેમ કોઝ એન્ડ ઇફેક્ટ નું સાયન્સ છે તો આપણું આખું અંતસ્કરણ, આ મન વચન કાયા આજ્ઞા પાડવાની શક્તિ માગી એટલે એટલા તો આપણે જ્ઞાનીના રસ્તે ચાલવાનું નક્કી થયું કે ના થયું? એટલું એ આત્મા તરફ જવાનું થયું કે ના થયું? પણ હવે જો એ દાદા બતાડે તો ખબર પડે. આ બધું બોલનાર દાદા ભગવાન છે, કારણ કે એમને ખબર હતી કે આ લોકોને જે મને ભેગા થયા છે એ બધા છે ચોખ્ખા, આ બધા આવે છે સત્સંગમાં, બધા છે ચોખ્ખા, પણ એને કેવી રીતે જીવવું, મોક્ષ માર્ગે ચાલવું એ રસ્તો કોઈને ખબર નથી. અને આ બુદ્ધિથી સમજાય એવી વસ્તુ નથી, કારણ કે દાદા તો 10 લાખ વર્ષની યાત્રા કરી એટલે એમણે બધા સ્ટેશન જોઈ ચૂકેલા છે. બરાબર. અને એ જોયા પછી એમણે રસ્તો શોધ્યો છે આ કે કેવી રીતે આમાંથી નીકળાય. બરાબર. નહીં તો ક્રમિક માર્ગમાં તો આવું હોતું જ નથી કશું. નથી હોતું. એટલે આપણને અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું એટલે આપણે એક એક વસ્તુ, આપણું જીવન આવું હોય તો સારું. બરાબર. એ બને ત્યાં સુધી આપણું હૃદય જ્ઞાની પાસે ખોલવું, આપણે જ્ઞાનીને સિન્સિયર થવું. જે વિતરાગોને સિન્સિયર રહ્યા એવા 24 તીર્થંકરનું ભેગું સ્વરૂપ એવા દાદા ભગવાન, જો આપણે એમને સિન્સિયર થવાનું નક્કી કરીએ તો આપણને ફાયદો છે કે નુકસાન છે? મને કહો. જરૂર ફાયદો છે. આપણે જો ધંધાને સિન્સિયર રહીએ તો ધંધામાં ફાયદો થાય, કોઈ વિદ્યાર્થી ભણવામાં સિન્સિયર હોય તો એને ફાયદો થાય, કોઈ નોકરીમાં સિન્સિયર હોય તેને એવો ફાયદો થાય. તો જો આપણે રિલેટિવમાં સિન્સિયર છે તો આપણને એનું પરિણામ દેખાય જ છે. દેખાય છે કે નથી દેખાતું? તો આપણે જ્ઞાનીને સિન્સિયર, એમની આજ્ઞાને સિન્સિયર, એ શક્તિ આપણે ખાલી આ બાજુ ડાયવર્ટ થાય તો કેટલું સારું. બહુ સારું. એટલે આપણે બીજું કાંઈ સત્સંગ શેના માટે કરવાનો છે તો કે ભાઈ સત્સંગ એટલે શું છે કે મને જે દાદા પાસેથી કે જે કંઈ પણ સાંભળવામાં આવ્યું હોય, જે કંઈ પણ દાદાની વાત મને ખબર હોય એ હું તમને શેર કરું. ખ્યાલ આવ્યો? આપણા બેની વચ્ચે દાદા ભગવાન જ છે. શું છે? દાદા ભગવાન. જે રીતે દાદા કહે છે કે શું કહે છે કે તમે મારા મહાત્માઓને એમ કે પ્રેમથી રાખજો, મહાત્માઓ પર પ્રેમ રાખજો. શું કે છે? ખ્યાલ આવ્યો?
અને એમને તમે ભજજો તો કે છે તમે દાદા જેવા થઈ જશો, કે દાદા થઈ જશો. શું કે છે? દાદા થઈ જશો. હવે હું કે મહાત્માઓનો શિષ્ય છું, કે બોલો આવું કે છે દાદા ભગવાન. હવે તમે મને કહું કેવી રીતે તમારો ગુરુ થઈ શકું? બરાબર આ પોતાને કે પણ એ દાદા બોલ્યા કે આ બધા મહાત્માઓનો હું શિષ્ય છું, ત્યારે આપણને ખબર પડે. દાદા પોતે જ ગુરુ નહીં થયા એટલે દાદાએ આપણને અક્રમ માર્ગ જેવો આપ્યો છે કે કોઈના ગુરુ નહીં, લઘુ થાવ. ગુરુ નહીં, લઘુ થાવ, જેટલા થાવ એટલા. એ શું કે તમે જો વ્યવહારમાં લઘુત્તમ થશો ને તો તમારું નિશ્ચયમાં ગુરુત્તમ પદ એની મેરે ખુલતું જશે. ઓટોમેટિક ખ્યાલ આવશે. પણ હવે એ ગુરુત્તમ લઘુત્તમ ની વાત છે, એ આપણને સમજાય તારે ધીરે ધીરે આપણને પછી એનું પ્રતિક્રમણ થાય. હવે સમજો તમે આપણે દાદા જોડે એટેચ થવું હોય, હવે તમારી ભાવના છે, આમની ભાવના છે, મારી ભાવના છે, બધા મહાત્માઓની છે, પણ દાદા જોડે તમારે એટેચ કેવી રીતે થાવ, એનો રસ્તો શું? હવે જો તમે દાખલા તરીકે આપણી બધાની અંદર મન છે, બુદ્ધિ છે, બધું ડિસ્ચાર્જ કરશે, બધું જ છે. હવે દાદા સાથે એટેચ થવો તો જેમ આ પ્રકૃતિમાં સમજો પ્રદીપની નબળે કંઈક દેખાય તો હું દાદાને પ્રાર્થના કરીશ, દાદા મને શક્તિ આપો, મારા નાથી છોડાવો. તમને ખ્યાલ આવ્યો હું શું કહું છું? આપણને કંઈ પણ આપણા મન વચન કાયાની નબળાઈ દેખાશે, કંઈ પણ વસ્તુ બનતી દેખાશે, કચાશો દેખાશે તો આપણે દાદાને યાદ કરીશું કે દાદા મને શક્તિ આપો, મને માફ કરો, મારે આ રસ્તે નથી જવું. પણ જો આપણને દેખાશે જ નહીં તો કેવી રીતે થશે? અને દાદાને એટેચ થઈશું તો દાદા આપણી માં જ બેઠેલા છે. પણ જ્યાં સુધી એ સ્પષ્ટ વેદન થયું નથી, એટલે જ્યાં સુધી અંદર ભગવાન ખુલ્લા થયા નથી, ત્યાં સુધી તો જ્ઞાની પુરુષને રાખવા પડે ને આપણે. ત્યાં એ સુધી તો નહીં, શાસ્ત્રો એવું છે છેક સુધી, અરે છેક સુધી રાખવા પડશે. હજી તો કેટલા જન્મો સુધી, જ્યાં સુધી મોક્ષે નહીં જાય છે ત્યાં સુધી જોડે હોવા જરૂરી છે. આમાં કેવું છે, જ્ઞાનીને રાખવા ને એમાં આપણી સેફ સાઈડ છે. બહુ હા, સમજવા જેવું છે. આ વાત જેને સમજાય ને તેનું કામ છે. દાદા શું કે છે કે જો તને રાત દાડો દાદા યાદ રહે ને તો તારો મોક્ષ નક્કી જા, આવું કે છે. લો પછી એ શું કે છે? અત્યારે તો એવું લાગે છે કે અમારી મોક્ષની ગાડીમાં અમને લઈ જનાર જે દાદા તો છે જ, દાદા મૂકીને ગયા છે આપતા પુત્રોને, અને અત્યારના બધા સત્સંગોને ઓહો જોઈને તો એટલું અત્યારે નહીં, અમે આટો મારવા જઈએ છીએ ને પાર્ક બાજુ, તો પહેલા તો જોવાતું હતું આ જો પેલું કૂતરું જોયું હોય તો કૂતરા લઈને ફરે છે, આ તે. હવે તો સીધું શુદ્ધાત્માના નમસ્કાર આવે ને પેલું તરત પેલું બાજુમાં આવી જ ઊભું જ હોય, શુદ્ધાત્માને નમસ્કાર કેમ ના કર્યા, કેમ રહી ગયા, કેમ આવું કર્યું, આવું કેમ બોલ્યા. પુણ્ય શ્રાવક વાળું સામાયિક ની વાત કરે, એમને કદાચ બહુ નથી ખબર. ના ખબર, વાત તો સાંભળી છે. ના, આમાં કેવું છે કે તમારી જે અંદરની નિષ્ઠા છે, નિશ્ચય છે ને તમારો, એટલે દાદા શું કે તમારો નિશ્ચય હોય તો દાદાની કૃપા ઉતર્યા કરે. શું કર્યા કરે? એમનું ઐશ્વર્ય, એમનો રાજીપો, એમની કૃપા ઉતર્યા કરે. જ્ઞાનીને કોઈની સાથે ભેદભાવ નથી. આ વસ્તુ જાણ્યું કે એ તો વિતરાગ છે. એ તો બધા ધર્મોને એક કરે ને, સર્વત્ર એકતા. એમને તો એમની બુદ્ધિ હોય તો ભેદ પાડે ને. જ્ઞાનીમાં બુદ્ધિ જ નથી, એ તો અબૂજ છે. જે અબૂજ છે એટલે આખા જ્ઞાન પ્રકાશથી જુએ છે. દરેક નામાં એ પોતાના સ્વરૂપને જુએ છે. દાદા કે આ મહાત્માઓ છે ને, એ કે છે એની અંદર જે છે તે હું જ છું કે છે. શું છું? બરાબર, મહાત્મામાં હું જ છું. હા, એટલે આપણને જ્યાં સુધી આ કેવું છે કે આપણી અંદર બુદ્ધિનો પ્રકાશ છે. બીજું આપણે જે વ્યવહારમાં જીવતા આવેલા, એ આપણે લોકોની સાથે જીવતા આવેલા, એટલે લોકો પાસેથી જે જ્ઞાન સાંભળવા મળ્યું, જોયું, અનુભવ્યું, વાંચ્યું, એ બધું અંદર ગ્રહણ થયેલું છે. શું થયેલું છે? હવે એ ગ્રહણ થયેલું જ્ઞાન જે છે એ સંજોગો ભેગા થાય ને એટલે બહાર નીકળે. પણ તે વખતે આપણું આ જ્ઞાન પાછું એને ટેલી કરીએ એટલે એ જ્ઞાન મૂકે ને એટલે પેલું ઉડી જાય. તમને ખ્યાલ આવ્યો? જેમ દાખલા તરીકે સમજો કે કોઈ અપમાન, કોઈ પ્રદીપને 2 શબ્દ બોલી ગયું દાખલા તરીકે, તો ભાઈ તરત જ આપણને ખબર ના પહેલા એવું થઈ જાય કે આ મને શાના માટે આવું બોલે છે. એકવાર પહેલા પેલું પરિણામ ઊભું થાય. પણ અંદર પ્રજ્ઞા શક્તિઓ શું કે ભાઈ તમે આપેલું એ આવ્યું છે, જમા કરી લો ને. આ દાદા ભગવાનનું જ્ઞાન કહેવાય. આ એમનું કૃપા કામ કરે છે. તમે સમજ્યા? એટલે આપણું નક્કીપણું છે આજ્ઞામાં રહેવું, જ્ઞાનીની ભક્તિ કરવી, મોક્ષે જવું. તો તમને આ બધું જેનું જેવું નક્કી હશે ને એ પ્રમાણે અંદર ભગવાન અંદર બેઠેલા જ છે. ખ્યાલ આવ્યો? ભગવાનને બધી ખબર પડે છે, એવું માનવાની જરૂર નથી. દાખલા તરીકે માનો
કે હું ભગવાનને માનતો હોઉં કે તમારામાં શુદ્ધાત્મા છે, આમનામાં છે, મારામાં શુદ્ધાત્મા, પણ હું દાખલા તરીકે તમારી જોડે જુઠ્ઠું બોલતો હોઉં તો તમને ખબર ના પડે, પણ મારી મેં બેઠેલા ભગવાનને તો ખબર પડે કે ના પડે? પડે જ. હવે તમારી મેં બેઠેલા ભગવાન નહીં ખબર પડે, પણ ભગવાન વિતરાગ છે, એને વાણી છે નહીં, એટલે ભગવાન તો બોલે નહીં એવું કે તું કેમ પ્રદીપ જુઠ્ઠું બોલે, એવું ના બોલે. હા. એ તો એના પ્રજ્ઞાના પ્રકાશમાં જોયા કરે કે આ વાણી આવી નીકળી છે. હા. હવે પછી ભગવાનને દેખાય કે આ પ્રતિક્રમણ કરે છે તે ભગવાનને દેખાય કે એનો અભિપ્રાય ફર્યો કે નહીં. તમે સમજાય? હા. હવે પ્રતિક્રમણ કર્યું એટલે અભિપ્રાય ફર્યો, એને ભૂલને ટેકો ના કર્યો કહેવાય. એટલે બરાબર. પછી ભગવાનને એ પણ દેખાય. એટલે શું છે, ભગવાનનો પ્રકાશ ખુલ્લો કેમ થતો જાય? તો કે દાદા ભગવાને આખી જિંદગી પોતાનું ચોખ્ખું કર્યું, એટલે કે આ એમ પટેલમાં જેટલું બી હતું, છેલ્લે એમને એટલું છૂટું પડી ગયેલું, અંદર 360 ડિગ્રી ભગવાન પ્રગટ થયા. તેવા છતાં કહે છે કે 4 ડિગ્રી જે મારે બાકી રહ્યું છે, એમાં એનું પણ અમારે કે છે આ બધું કેવળ જ્ઞાનને બાધક છે. એ 4 ડિગ્રી અમારી પૂરી થશે. પછી ઉકો પીતા તારે એમને ખબર જ હતી કે આ અંબાલાલ પીવે છે ને હું જુદો છું, કારણ કે 360 ભગવાન પ્રગટે બધું ખબર છે, પણ છતાંય વ્યવહારમાં એ વસ્તુ વ્યસન ગણાય. શું ગણાય? પ્રસંગ ગણાય. એટલે એનો એ પોતે ક્યારે પોતે પ્રેક્ટિકલમાં એ અંદર ન પીવાય, ન પીવડાવાય, કે પિતા પ્રત્યે ન અનુમોદાય, એવી એ લોકો એમનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરતા હતા. બરાબર. એટલે આપણે કરવા જેવું શું છે, તો કે ખૂણે ખૂણે જીવન જીવવા માટે દાદા ભગવાનની દ્રષ્ટિએ આપણું જીવન કેવું હોવું જોઈએ. તમને પોઈન્ટ સમજાય છે ને? હા, તો કે આપણે જે ભરીને લાયા છે એ તો પૂછ્યા વગરનો માલ છે, બરાબર. પણ હવે એ પૂછ્યા વગરનો માલ ભલે રહ્યો, પણ હવે મારે આ રસ્તાથી મોક્ષ માર્ગે જવું છે, તો હવે જ્ઞાની પુરુષે શું કહ્યું છે, એ પ્રમાણે દાદાનું આ જગ્યાએ મારે શું પુરુષાર્થ માંડવાનો છે, આટલી વાત આપણને જો સમજાતી જાય તો આપણું કામ થઈ જાય. અને અત્યાર જ્ઞાની સુધી તો જેને બધા આપણે આડેધડ મન વાંછિત અને પેલી જે ફાવે એ ખરીદી કરી હતી. હવે ખરીદી દાદાના પ્રમાણે કરવાની. દાદાએ જો જે હવે કહ્યું છે ને એ વસ્તુની ખરીદી કરવાની, તો એ મોક્ષ જો માર્ગે હવે એ પોઈન્ટ કહું તમને. દાદાએ શું કહ્યું કે આવશ્યક અને અનાવશ્યક. શું કે છે? આપણને જાગૃતિ કોણ નથી રહેવા દેતું? તે કે જે અનાવશ્યક, એટલે સમજો કે આપણા શરીરને આપણે ભલે ગમે એટલો પૈસો ઓછો હોય, વધારે હોય, આપણી અંદર ભરેલો માલ હોય, પણ આપણે શું છે કે આપણે શુદ્ધાત્મા થયા પછી આપણે આ પડોશીને પૂછવું જોઈએ કે ભાઈ તને કેટલા જોડી કપડાં જોઈએ છે, બરાબર. તારે કેટલા જોડી કપડાથી તારું ચાલે? તો કે ભાઈ 3 જોડી કે 4 જોડી. ચલો ભાઈ તારે લગ્નમાં પ્રસંગમાં જવાને કેટલી જોડી જોઈએ? ખ્યાલ આવ્યો? હવે તમારે વ્યવહારમાં બેઠા છો તો હા. વ્યવહારને દીપાવવા માટે જે તમારે વ્યવહારનું સ્ટાન્ડર્ડ હોય એ કરવાનું છે, એની બરાબર. ના નથી. બરાબર. એ તો દાદા કહે છે કે તમારે વ્યવહારમાં એનું બેલેન્સ રાખવું જ પડે. બરાબર. પણ પછી તમે જઈ ગયા તે સેલ, જઈ ગયા તે સસ્તું, જઈ ગયા તે ડિઝાઇન જુદી, અને એક બાજુ ખિસ્સામાં પૈસા પડ્યા હોય. એટલે દાદા કે તમે આ કરો છો એનો વાંધો નથી, પણ એમણે એક વાત કરી કે તમે જે કંઈ પણ કરો છો અને તમને જે ભેગું થાય છે એ પુણ્યથી થાય છે. શેનાથી થાય છે? પુણ્યથી. પૈસો પુણ્યથી ભેગો થાય, ખાવાનું બધું પુણ્યથી ભેગું થાય, અનુકૂળ સંજોગો. બરાબર. હવે એ પુણ્ય તમે જો કોટા તમારો ફિક્સ છે, દાખલા તરીકે તમે 5000 કપડાં, ફોર એક્ઝામ્પલ 5000 જોડી તમારે પહેરવાની છે જીવતાથી એન્ડ સુધીમાં, તો તમને 5000 જોડી કોટા છે તમારો. હવે જો તમે કોટા 3000 તમે 25 વર્ષમાં વાપરી કાઢ્યો તો હવે 2000 નો કોટા રહ્યો. હા. પછી પાછળ હાંડલા ફાટલા પહેરવાના દિવસ આવશે. શું આવશે? બરાબર. એટલે દાદા ભગવાને તો આ તો બધી વાતો બધાને કહેતા નહોતા એ, પણ હા. કોઈ જેવા ડેવલપમેન્ટ બધા આવે ને તો હા. દાદા બધા એંગલ થી વાત કરતા હતા વાત કે કરે. આપણું જીવન નોર્માલિટી. એમનું સેન્ટેન્સ શું છે કે એબો નોર્મલ પોઈઝન, બિલો નોર્મલ પોઈઝન, કમ ટુ ધ નોર્માલિટી. શું કે છે? Come to the એટલે normality. તમારે આપણે મોક્ષે જવું છે તો આપણી નોર્માલિટી આપણે દરેકે પોતપોતાની ગોઠવી રાખવી જોઈએ, બરાબર. એ સમજવી જોઈએ. શું કરવું જોઈએ? સમજવી જોઈએ. હવે દાખલા તરીકે માનો કે પૈસા તો તમે જ કમાવ છો, વાપરો બી તમે જ છો, બરાબર છે? એટલે પુણ્ય જે હતી, પુણ્યથી પૈસો મળ્યો, એ પુણ્યને તમે કપડામાં ખર્ચ્યો. હવે એની નેસેસિટી હોય તો બરાબર છે, પણ પછીથી જે ગમ્યું એ લઈ આવ્યું, એ ભાગ થોડો કાચો કહેવાય. શું કહેવાય? બરાબર.
દાદા કે હું રાત્રે 12 વાગે કહું ને મહાત્માઓને કે મારા માટે આઈસ્ક્રીમ લઈ આવો તો રાતે 12 વાગે લઈ આવે કે છે. હા ખ્યાલ આવ્યો? પણ અમે કે એમાં નહીં પડેલા. આપણે જ્ઞાની પુરુષની નકલ નથી કરવાની. આ પોઈન્ટ બહુ સમજવાનો છે. બરાબર પણ વ્યવહારનું બેલેન્સ અને આપણી નેસેસિટી એક હોવી જોઈએ. બાઉન્ડ્રી એને કહેવાય. શું કહેવાય? બરાબર બાઉન્ડ્રી એને કહેવાય. જો બાઉન્ડ્રી નહીં હોય તો શું થાય? બધો ઉપયોગ એમાં ભેલાશે, બરાબર બધું પુણ્ય એમાં ખર્ચાશે, પછી એમાં કસાયો થાય. શું થાય? હવે સમજો કે તમે ઘરમાં કોઈ વસ્તુ લાયા, હવે તમે બહુ સરસ જોઈને વસ્તુ લાયા હોય અને પછી તમે મૂકી અને પછી થોડા દાડા પછી કઈ કોઈ આમ તેમ કરી નાખ્યું અને ના મળી તો તમને આ કઈ ગયું, આ કઈ ગયું એમ કરીને તમે હોદાહોદ કરો. ના મળે એટલે ધમાલ ચાલુ. સારું તમને સમજાય? આપણે ઘરમાં તપાસ કરીશું ને તો જેટલી બી વસ્તુ નેસેસિટી વાળી છે ને એનો ઇસ્યુ ઓછો છે, પણ જે વધારે પડતું છે ને એના ઇસ્યુ વધારે છે. જોજો તમે. બરાબર ખ્યાલ આવ્યો? હા. એટલે આ બધું જાણવા જેવું છે. આપણે બ્રેક પોતાની જાતને નથી મારવાની, પણ કરવાનું શું છે? પ્રકૃતિને ઓળખો. કોને ઓળખો? પ્રકૃતિને ઓળખો. હવે દાખલા તરીકે માનો કે તમે ઉમેશભાઈને જે હું પ્રદીપને કહું કે ભાઈ તારે કેવું હોવું જોઈએ, તો કે ભાઈ તારી તબિયત આવી છે તો આપણે જાગૃતિ રાખે એટલું ખાવાનું. બરાબર દાખલા તરીકે ભાઈ ભજીયા મૂક્યા હોય, બધું ભાવતું હોય આપણને અમુક વસ્તુ, તો આપણે કહી દઈએ કે ભાઈ તને ખાવાની છૂટ છે પણ તું બધું બેલેન્સ કરીને ખાજે. કારણ કે આપણે પછી વિધિ કરવી છે, આપણે ઉપયોગમાં રહેવું છે, ભક્તિ કરવી છે, એવું આપણે કહી શકીએ. અને છતાં કદાચ માનો ખાઈ બી ગયો, કદાચ 2 ભજીયા વધારે ખવાઈ ગયા કે લાડવા મગજ વધારે ખવાઈ ગયો, તો આપણે ફરી કહેવાનું હાલે હવે આરામ કરો તમે. હવે બરાબર શુદ્ધાત્મા કરતા ઉઈ જાવ. હવે કહીએ શું હા. કહેવાનું? પણ ફરીવાર ધ્યાન રાખજો. એટલે આપણે આપણી જાત જોડે વાતચીત કરવી, આપણી જાતને જ આપણે પડોશીને સમજાવવાની જરૂર છે બરાબર કે જો ભાઈ દાદા ભગવાન જેવી રીતે જીવી ગયા છે, એમણે જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે આપણે આવી રીતે જવાનું છે. નહીં તો આપણે ચાલવાના કેવી રીતે? મને કહો તો ખરા, કેવી રીતે ચાલવાના? આજે જેમ આપણે સ્કૂલમાં જઈએ અને સ્કૂલમાં આપણને કોઈ ટીચર શીખવાડે તો આપણને ખબર પડે કે દાખલો આવી રીતે ગણવાનો. નહીં તો ગણિતની ચોપડી હોય છે જ ને આપણા ઘરમાં, પણ છતાં કેમ સ્કૂલની જરૂર છે? કેમ પુસ્તકની જરૂર છે? શિક્ષકની કેમ જરૂર છે? તો કે એ આપણને ઇઝીલી રસ્તો બતાવે કે જો આવી રીતે ગણવાથી તને ફટફટ આવડી જશે. તમે ખ્યાલ આવ્યો હું શું કહું છું? બિલકુલ એટલે આપણે આ દાદા ભગવાનની એક એક વાતોમાં મન વચન કાયામાં ભરી દાયેલા વ્યવહારને જે દુઃખદાયક હોય એને ટેકો કરવો નહીં. અને કદાચ બહાર નીકળી બી ગયો એમાં ખાસ કરીને દાદા ભગવાન કહે કે વ્યવહાર જેટલો ચોખ્ખો થતો જશે. ચોખ્ખો એટલે શું? કોઈને દુઃખદાયક ના થાય. એ તો આપણા મહાત્માઓને હવે સામાન્ય રીતે આપણે કળિયુગમાં જન્મ્યા છે એટલે અમુક થોડો ઘણો મારો કોઈક વાર કડક બોલાઈ જાય એવું બધું બને. ખ્યાલ આવ્યો? છેલ્લે બોલાય નહીં તો મનમાં થઈ જાય, એવું બધું બનતું હોય. પણ આપણે એને રિપેર કરવાનું. શું કરવાનું? આપણે તરત એક વ્યવહાર ગોઠવવાનો કે ભાઈ મનમાં વિચારો આવ્યો તો આપણે કહો દાદા મને આવું થયું છે, હું માફી માંગુ છું, મને શક્તિ આપો, મને ફરી આ રસ્તે જવું નથી. તમારાથી બોલાઈ ગયું, પણ કોઈ પણ હિસાબે દાદા જોડે એટેચ રહેવું એ અત્યંત આવશ્યક છે આ કાળમાં. નહીં તો બીજા ભૂતા બેસી જાય એવા છે. એટલે દાદા ભગવાને કહ્યું કે તમારે અમારી ઉપર માલિકી ભાવ રાખવાનો. શું કે છે? તમારે અમારા પર માલિકી ભાવ રાખવાનો. માલિકી ભાવ રાખવાનો. અને તમારો જે અમારા પ્રત્યેનો રાગ હશે ને તો એ પ્રશસ્ત રાગ છે. હવે આ બહારનું પૂતગલ છે ને એ આપણને એમ પટેલ દેખાય છે, એ વ્યવહારથી કરેક્ટ છે, પણ એ આખું પરમાત્મા પૂતગલ હતું. કેવું હતું? પરમાત્મા પૂતગલ. પણ એ આ કાળમાં જે 4 ડિગ્રી કલ્યાણના ભાવને લીધે કાચું પડેલું છે. આ સંસારના સુખો ભોગવવા માટે કાચું નથી પડ્યું, નામના કાઢવા માટે ભેગું નથી અટક્યું. કે અમે તો કે કામ કાઢવા આવ્યા છે, નામ કાઢવા નથી આયા. ખ્યાલ આવ્યો? આ તો કે જે પામે અમારી ભાવના કે લોકોને સુખ શાંતિ થાવ, લોકોનું કલ્યાણ થાવ, એના માટે અમારા શ્વાસ ચાલે છે. એ 4 ડિગ્રી કાચી છે. શું છે? એટલે આપણે એ ભાગ ખટપટિયા વિતરાગનો ભાગ એટલો બહુ ખટપટ કોઈ કરે નહીં. આજે તમને અને ખટપટ કેવી હતી એ તમને કહું કે હજુ મને આ સમજાયું નહીં, પણ જયારે એ બોલતા હતા ને એ કહું છું કે અમે શું કરીએ કે પેલો ઘડો કે કોઈ વાસણ હોય ને, વાસણ આપણા ગામમાં પેલા ખબર છે નાના ગામમાં કંસારા હોય, નીચે લાકડાનો ડટ્ટો હોય ને પછી આમ લાકડાની હથોડી ગોબો ઉપાડે.
તમારે જવાહર શેરી આગળ પેલી વાસણની દુકાનો દરરોજ આવતા જતા અમે ત્યાં ઉભા રહીને જોતા હતા, નાના હતા બેસીને પાટીએ બેસીને જોવું. હા, એ પેલો ગોબો ઉપાડે ખબર છે હા, ને? જે ટીપ ટીપ કરે ને જોયા કરીએ. હા. એટલે કે દાદા કે વાસણ કાણું ના થાય. હા, શું ના થાય? કાણું ના અમે થાય. કે ગોબો એવી રીતે ઉપાડીએ. એ મને સીન દેખાય અત્યારે હા, કે દાદા કે જે આવું હતું. આપણે કારણ કે આપણે ગામડામાં રહેલા, નાના ગામમાં, એટલે આ બધું જોવા મળતું હતું પહેલા. જોવા મળતું. હા, પણ એ રીત શું છે ખબર નથી પડતી હજુ. તમે ના, પોઈન્ટ સમજ્યા? એ દાદા એ બધું ફોડ પાડે ને તારે બધું આપણને બધી સમજણ પડી અને અક્કલે આવી. હા, કલાક. એટલે આપણને હજુ કોઈને ગોબો પડી જાય અથવા તો વાસણ કાણું થઈ જાય, હજુ ઉપાડતા આવડતું નથી. નથી. એ દાદાની બધી કળાઓ હતી એમની. હા, એટલે આપણે શું છે કે વ્યવહારમાં આયા છીએ, આપણે પુરુષાર્થ માંડવાનો પણ છે, પણ દરેક જગ્યા પર તમે જો આપણે ખરેખર જવું હોય ને પ્રગતિ કરવી હોય ને તો આપણે આ વસ્તુ તો મને એવું લાગે છે કે દરેક જગ્યા પર જ્ઞાની પુરુષને યાદ કરવા જોઈએ કે આ જગ્યા પર આજ્ઞાથી નથી પડાતી તો કોણ છે મને આ બીજાના દોષ દેખાડે છે તે શું કે છે દાદા? પ્રતિક્રમણ તો બરાબર છે, ખ્યાલ આવ્યો? શક્તિ માંગવાની બરાબર છે, પણ આપણે આખો જે દાખલો છે ને ઇતિ સિદ્ધમ થવું જોઈએ. બરાબર શું છે. થવું જોઈએ? હા, આજે હમણાં બેને કહ્યું ને કે ભાઈ અમારા આપતા પુત્રોથી એને બધે લાભ થયો. વાત તમારી બિલકુલ સાચી છે, પણ એ લાભમાં કેવું છે તો કે તમારે આ તો આપણે વાત કરું છું તો કે તમારી અને અમારી વચ્ચેની સેફટી, તમારી અને અમારી વચ્ચેની સેફટી ક્યારે છે એ તો જાણવું જોઈએ કે ના જાણવું જોઈએ? બિલકુલ બિલકુલ જાણવું જોઈએ. હવે સમજો હું દાદાની વાત કરું, બધા આપતા પુત્રો દાદાની જ વાત કરવાના છે કે બીજાની કરવાના નથી. પણ જો તમને મૂળ પુરુષ દાદા ભગવાન એ મૂળ પુરુષની વાણીનો ટચ તમને નહીં હોય અથવા તો તમને એ બધી વાત સાધારણ ખબર નહીં હોય તો પછી સમજો કે જેમ આપણે ગણિતમાં તારો મેળવતા હતા, યાદ છે તમને? હા ભાઈ. જે આપણે શિક્ષક શું કહેતા હતા કે ભાઈ ત્યાં રકમ ગણી અને દાખલો ગણી લીધો અને હા, નીચે જવાબ આવ્યો, પણ તારે તારો મેળવવો પડે. એ બરાબર. તારો મેળવે એટલે ખબર પડી જાય કે ઉપરની રકમ આવી ગઈ એટલે આ દાખલો સાચો છે અને માર્ક પૂરા મળવાના. દાખલો યાદ સાચો આવ્યું છે, તમને? તારી સમજ એના માટેની સમજ જે છે ને એ ફિટ છે કે આ જગ્યાએ આ પ્રમાણે આપણે કરો તો જ એનો જવાબ આવે. એટલે તમને આખી હા, સમજપૂર્વક. હા, એવી રીતે દાદાની અને અમારી વચ્ચે તમારે તારો મેળવવાની અત્યંત આવશ્યકતા છે. બરાબર. તમને સમજાય હું શું કઉ છું? એ કેમ કઉ છું તો કે કાલે હવારે આ પ્રદીપથી ભૂલ થાય તો તમને મને ચેતવવાનો અધિકાર છે. શું છે? અને ક્યારે તમે મને ચેતવી શકો કે આપણે એ ખાઈએ તો? બરાબર. તમે તમારા દીકરા હોય કે તમારું ભાઈ હોય તેને તમે કહો કે ના કહો હા, કે ભાઈ જરા ધ્યાન રાખજે, હા અત્યારે બધું વાતાવરણ બરાબર નથી, મોઢે માસ્ક બાસ્ક પહેરીને જજે. હા, પહેલા આપણે કર્ફ્યુ થતો તો યાદ છે? હા તો આપણે ભાઈ. ઘણી વાર કહેતા હતા ને કે જો ભાઈ હા આ રસ્તે બધું કર્ફ્યુ ને તોફાન આ છે, રસ્તે જરા ના સાચવીને જતા. જજે. હા, હા, નહીં તો પોલીસનો પાસ લઈને જજે ને જરા ધ્યાન રાખજે. યાદ છે તમને? પડે છે, કાકડા પડે છે, છોટે પોલીસ દંડાટશે. એટલે એને શું ચેતવણી કહેવાય? શું કહેવાય? હા, એટલે આપણે ચેતવણી. લાગણી વાળા છે, આપણે એક ધ્યેય વાળા છે. બરાબર છે. આપણા બધાની અંદર એક એક મહાત્માઓની વચ્ચે દાદા જ છે. શું છે? દાદા જ છે. વચ્ચે પણ દાદા છે અને હૃદયમાં પણ દાદા છે. એમાં પણ પણ દાદા. આપણી કદાચ મારી કાંઈક ભૂલ થતી હોય જે મને ના દેખાય તમને દેખાઈ શકે કે ના દેખાઈ શકે? અહીં પણ તો એ ક્યારે પહેલી દેખાય. દેખાય? આ કાળમાં તો પહેલી દેખાય. હા, એટલે આપણે શું છે, આપણે કોઈ પડવો ના જોઈએ. આપણે તો ના પડીએ. બરાબર છે. પડવું એટલે સ્લીપ થવું. બરાબર. મોક્ષ માર્ગમાં કોઈ ચડે નહીં તો વાંધો નથી. વાત બરાબર. સમજાય છે? આ હા, દાદા ભગવાનનું વાક્ય છે કે આપણા નિમિત્તે કોઈ મોક્ષ માર્ગ ઉપર ચડે નહીં હા, તો ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર. પણ કોઈ મોક્ષ માર્ગથી પડવો ના જોઈએ. પડવો ના જોઈએ. એ કેટલી મોટી વાત હશે ઉમેશભાઈ? હા, એટલે આપણે છે ને દાદાની ભક્તિ કરવા જેવી છે, પણ એ ભક્તિના અલગ અલગ પ્રકાર છે. એક પદ દ્વારા પ્રકાર છે, વિધિનો પ્રકાર છે, આજ્ઞાનો છે, પછીથી શક્તિ માંગવાનો છે, ચરણ વિધિ, આ બધું અલગ અલગ. પણ દાદાએ દરેકની પ્રકૃતિને જે રીતે માફક આવે એ શુદ્ધ ઉપયોગમાં રહો. શું કહેવા માંગે છે? કોઈ પણ હિસાબે તમે શુદ્ધાત્મામાં રહો. બરાબર. હવે રાત્રે સૂતી ઘડી 5મી આજ્ઞા આપી કે નહીં? આપી છે. જાગવાનું કહ્યું કોઈને? ના. તમે કહો કે ભાઈ
હું શુદ્ધાત્મા છું બોલતા બોલતા દાદાનું નિધિ દર્શન કરતા હુઈ જાઉં. બરાબર આ શરીરને ઊંઘની જરૂર આરામની જરૂર ખરી કે નહીં? જરૂર. હવે જો એવા જ્ઞાની હોય તો શું કે તમારી સુવાય જ નહીં આવું જ્ઞાન મળ્યા પછી તો હા. શું થાય આપણી હાલત? ખ્યાલ આવે ને? એટલે અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન મળ્યા છે. એ સંસારમાં રહીને બધો વેપાર કરતા વ્યવહાર કરતા આપણે મોક્ષે જવાનું છે. અને દાદા કે તમારે તો આપણે કેવી રીતે આપણું અક્રમ વિજ્ઞાન છે તો કે તમે વ્યવહારમાં નોકરી ધંધામાં રચ્યા પચ્યા રહો અને નિશ્ચયમાં એટલે કે હું શુદ્ધાત્મા છું રહ્યો એવી રીતે આપણે ગોઠવણી થઈ શકે એવી છે. બરાબર છે. મેં સમજાયું શું કહું? એટલે વ્યવહારનો કરતા જે છે એ ફાઇલ નંબર 1 છે અને એ ફાઇલ નંબર 1 નો જ્ઞાતા દ્રષ્ટા આપણે છે. શું છે? બરાબર. જો આપણે જ્ઞાતા દ્રષ્ટાનું ભાન રહે તો સંસાર અડે નહીં. અડે નહીં. બરાબર. પ્રદીપાનંદજી, મને એક બરાબર. ક્વેશ્ચન છે. હા, ક્વેશ્ચન બોલો. એવો છે કે અત્યારે અત્યારે આ દુનિયામાં બધું ચાલતું આવ્યું કે આપણે ધર્મ ને આ કાસ્ટ માટે કે આ મુસલમાન છે ને એ લોકોનું આવું બધું હોય છે. ક્યારેક અહીંયા ઘરે આપણે અહીંયા અલગ અલગ કોમ્યુનિટી અલગ અલગ પેલા દેશમાંથી ધારો કે આફ્રિકન ને બધા જોઈએ તો એ લોકોને જોઈને થોડું આપણને પેલું એ થાય. તો એવું જે થાય છે એ ના જ હોવું જોઈએ, કારણ કે આપણે શુદ્ધાત્મા બધાનામાં શુદ્ધાત્મા જોવાના છે, બધા ભગવાન છે એવું જ છે, છતાંય હજી પેલું અંદર કેમ આવી જાય છે ને એ આવે છે તો એ કચાશ જ છે, એ ના હોવું જોઈએ ને. તો શું આમાં શું ખરેખર હોય? ના હોવું જોઈએ એ આપણે આ જ્ઞાનનો પ્રભાવ છે. શું છે? આપણે જ્ઞાનના પક્ષમાં છે કે આ ના હોવું જોઈએ કારણ કે અંદર ભગવાન છે. હવે જે થાય છે એ જૂની સમજણ છે. કઈ સમજણ છે? જે ગયા અવતારમાં આપણે આ જે તમારો પડોશી એટલે ફાઇલ નંબર 1 એ જેને કારિયા ધોરિયા કે જે કઈ મુસલમાનો જે કોઈ પણ કોમ્યુનિટી માટે મય જે અભાવ તિરસ્કારનો માલ પડેલો એ આજે ખુલ્લો થયો. શું થયો? શું થયો? અત્યારે વધારે પડતું છે એવું નહીં, ના, પહેલાનું જ છે. એક વસ્તુ તમને કહું કે એ વધારે પડતું ક્યારે કહેવાય તો કે તમે આ ના હોવું જોઈએ એ તમને જો અંદર ખટકારો ના રહેતો હોય, તમને અંદર આ શુદ્ધાત્મા છે એ લક્ષ ના રહેતું હોય તો પછી એ વધારે પડતું કહેવાય. વધારે પડતું એટલે શું? કે આ જૂનું નીકળે છે અને નવું પાછું ભરાશે. સમજી ગયા? બરાબર. તમને આમાં શુદ્ધાત્મા છે જ અને આ ના હોવું જોઈએ એટલે તમને જે થઈ રહ્યું છે જે ઇફેક્ટ છે એ ઇફેક્ટના પક્ષમાં તમે નથી એવું કહેવાય. શું કહેવાય? ઇફેક્ટના પક્ષમાં નહીં. જે છે ઇફેક્ટો છે બધી. બરાબર છે. જો કોઝ એન્ડ ઇફેક્ટ અત્યારે આ મન વચન કાયા જ્ઞાની હો એટલે જ્ઞાન લીધેલા મહાત્મા હો કે અજ્ઞાની હો એ ઇફેક્ટ છે. શું છે? એ સિદ્ધાંતિક વાત છે. એ ગયા અવતારમાં જેવા કોઝ નાખેલા જેની ઇફેક્ટ છે. બરાબર છે? હવે ઇફેક્ટ છે એમાં દાદા શું કહે છે કે અજ્ઞાન દશામાં ઇફેક્ટ છે એ ધીરે ધીરે જતી જાય અને નવા કોઝ પડતા જાય એટલે ડિસ્ચાર્જ થાય ને નવું ચાર્જ થાય. હવે આપણે મહાત્માઓને છે ને ચાર્જ થતું નથી એટલે જે ડિસ્ચાર્જ વાળો ભાગ છે એટલે જે ભરેલો માલ નીકળે છે હવે ત્યાં આપણને આ ના હોવું જોઈએ ભાઈ શુદ્ધાત્મા છે એ આપણને ખટકો રહે છે. શું રહે છે? એટલે આપણે જૂનો માલ જે છે એના પક્ષમાં નથી આપણે, પણ હજુ આપણે ચોખ્ખું કરવું હોય તો આપણે જેના પ્રત્યે તિરસ્કાર અભાવ થતો હોય તો આપણે તેના શુદ્ધાત્માની ડિરેક્ટ માફી માંગી લેવી. એટલે આપણો ચોખ્ખો આપણો જે અભિપ્રાય છે એ અંદર જે પરમાણુઓ પડેલા છે બધા અભાવ તિરસ્કારના એ બધા ચોખ્ખા થતા જાય. થાય છે તો ખરું, પણ કેવું કહેવાય 100% નહીં થતું. એ જે 50% એક વસ્તુ છે આપણે ટકામાં જઈશું ને તો બુદ્ધિ એકવાર જોવાઈ જ જાય છે એક વખત તો કે આ જો એ કઈ સુધી જોવાય? કઈ સુધી જોવાય તો કે સમજો કે તમે દાખલા તરીકે જ્યાં સુધી અંદર માલ પડેલો ફૂટે ત્યાં સુધી ને, પણ ખલાસ થઈ ગયા પછી શું જોવાના તમે? કશું નહીં. એટલે આ જેટલો પડેલો છે એ નીકળે કેવી રીતે? તો કે વ્યવસ્થિત શક્તિનો એવો નિયમ છે કે દરેક વ્યક્તિની અંદર સમજો જે માલ પડ્યો છે એ પોતાની જાતે તો કેવી રીતે નીકળે? એટલે એને નિમિત્ત જોઈએ. શું જોઈએ? એને નિમિત્ત નૈમિતિક કહેવાય. શું કહેવાય? નિમિત્ત નૈમિતિક. ખ્યાલ આવ્યો? હવે એ નિમિત્ત એટલે તમને ભેગું થાય એટલે પરિણામ ઉભા થાય. એટલે એના પરથી તમને ખબર પડે
કે આ આપણને આવી અંદર રાગ અથવા દ્વેષનો માલ પડેલો છે, એટલે ગમતું કે ના ગમતું અહીં છે. ખ્યાલ આવ્યો? તમને ખ્યાલ આવ્યો? એટલે ઉપરથી નિમિત્તનો ઉપકાર માનવાનો કે ભાઈ સારું થયું કે આ તને જોયો તો મારી અંદર ભરેલો કચરો બહાર નીકળ્યો. જેમ તમે મેડિકલ લાઈનમાં છો દાખલા તરીકે, હવે કોઈ માણસને ઉલટી થઈ તો તમે એને શું કહો? સારું થયું કહો કે ના કહો? હા, એ તો દાખલા તરીકે કોઈ હા, માણસના પેટમાં ગડબડ નીકળી થતી ગયો, હોય કચરો અને નીકળી એને ગયો, વોમિટિંગ થઈ ગઈ, કચરો હે? નીકળી ગયો પેટમાંથી, થોડું તો સારું તો લાગશે એને તને. સારું લાગે ને હલકો થઈ ગયો કે નહીં? હલકું હવે થયું, હા, તમારી જ લાઈનની વાત છે આ તો એવી રીતે પેલાને ઉલટી થાય છે, અહીં આગળ પેલા પર પરિણામ ઉભા થાય છે, અભાવ તિરસ્કારના પરિણામ ઉભા થાય છે કે નેગેટિવ થાય છે, જે બી થતું હોય તે. પણ એ નીકળી ગયો કે નહીં માલ? નીકળી ગયો, અને નીકળી જાય, દાદા કે જેવો ભર્યો હોય એવો નીકળે ને, બરાબર જેવો છે. ભર્યો હોય એવો નીકળે કે ના નીકળે? તમે થેલી લઈને શાક લેવા જાઓ તો દાદા કે બધું તમે ભરી લાયા અને પછી નીચે ડુંગળીઓ, લસણ ને બટાકા બધું ભર્યું હોય તો એકની ઉપર એક નાખ્યું હોય, તમને એમ થાય કે સારું કેમ આવા ડુંગળીઓ જ પહેલી નીકળે છે, પણ ભાઈ તમે બટાકા અને ટામેટા બધું પછી પહેલા નીચે નાખ્યું હતું. તમને સમજાય મારી વાત? આ દાદા ભગવાન કે છે કે દરેકની આ સ્થિતિ છે. એમાં શું થાય છે, અમે ચાલવા જતા હોઈએ ને તો મોટે ભાગે અમને શું હોય, આજુબાજુ આગળ પાછળ કોઈ પણ એક સિગરેટ ફૂંકનારો મળી જાય, નીકળે જેમ એટલે એ મને વિચાર આવે કે હારું અમને જ કેમ આવું મળે. સિગરેટના ધુમાડાનો મને અભાવ તિરસ્કાર હોય ને આ પહેલું આઈને અમારે આવે. એટલે હવે તમારે શું આમાં તો કરવાનું? એ આપણો રોગ કાઢવા આવે છે, નહીં તો આપણી પ્રકૃતિને જોઈશું કેવી રીતે? હા, આપણી પ્રકૃતિ ખાલી કેવી રીતે થશે? વ્યવસ્થિત કરતા એટલે શું? આ વ્યવસ્થિત શક્તિ જેને કરતા સમજાઈ જાય ને એનું કેવળ જ્ઞાન ખુલી જાય. પણ હજુ હું કરું છું એ જે ડિસ્ચાર્જ ભાગનો માલ છે, મને થયું, મને આ સ્મેલ આવે છે, મને જ આ માણસ ભેગું થાય એવું થાય કરે છે ને. એટલે હજુ જે દેહમાં હું પણ મારા પણ રહેલું છે ને, એટલે આપણને આ મૂંઝવે છે. એટલે આ જ્ઞાન ખીલવા માટે ને આ કચરો નીકળવો જોઈશે. જેમ જેમ આ તો જ 5 આજ્ઞામાં ને તો જ આત્મામાં રહેવાય ને, નહીં તો કેવી રીતે રહેવાય? એટલે તરત તમે કહ્યું, તરત વિચાર આવ્યો મને તરત જ કે શુદ્ધાત્મા જોશો ને તો સ્વાભાવિક જ તમને એ વ્યક્તિઓ બધા ઓછાઈ મળશે, તમને નહીં મળે, તમારી સામે નહીં આવે. આ બીજું સાફ કે થતું બીડી હશે ને કોણ પીવે? અંદરથી. શુદ્ધાત્મા બીડી પીવે કે પેલો બીડી પીવે? ફાઇન, એનું પૂતગલ પીવે ને. હવે જેવી રીતે પ્રકૃતિ છે. એને પીવાના કોઝ નાખેલા એટલે બીડી પીવે. આપણે ચા પીવાના કોઝ નાખ્યો તો આપણે ચા પીએ કે ના પીએ? હા. હવે કોઈને ચા જોઈને ચીડ ચડે તો આપણે શું કરવાનું? તમને સમજાય હું શું કહું છું? કોકે થમ્સઅપ પીવાના કે કોકા કોલા પીવાના બીજ નાખ્યા હોય તો એ પીતો હોય, પણ છેલ્લે તો ઇફેક્ટ જ છે ને, છેલ્લે તો પૂતગલ જ છે, વિનાશી વસ્તુ છે. શું છે? શુદ્ધાત્મા બીડી પીતો નથી, શુદ્ધાત્મા આઈસ્ક્રીમ ખાતો નથી. શુદ્ધાત્મા એ સંપૂર્ણ શુદ્ધ છે, એ જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી છે. શું છે? પણ દાદા ભગવાને કહ્યું કે તમે બીજાનામાં જોઈ શકો, પણ પોતાના મન વચન કાયામાં જુદા રહો છતાંય પણ આને પ્રતિક્રમણ કરાવવું પડે. અને શક્તિ મગાવી પડે કે પ્રદીપભાઈ તમારું આ નહીં ચાલે, તમે આને દોષ જોયા પ્રતિક્રમણ કરો. કારણ કે બીજો અભિપ્રાય ફરે નહીં, અંદર પરમાણુ ચોખ્ખા થાય નહીં. આ દાદા ઉકો ન આવી દશા હતા તોય બોલે ઉકો ન પીવાય ન પીવાય. ઘણા તો એવું બોલે કે પ્રતિક્રમણની જરૂર જ નથી. તો હવે શું કરવું? કોઈ એવું બોલે, કદાચ કોઈની સમજણમાં એવું આવે કે ભાઈ હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, મારે પ્રતિક્રમણની જરૂર નથી. દાદા કે સાયન્ટિફિકલી જરૂર નથી, પણ ટેકનિકલી જરૂર છે કે છે. શું છે? બીજો એક પ્રશ્ન મને એ થયો જોડે જોડે જુગાન જોગાયું કે સામાન્ય રીતે મને કે ઉમેશ મીઠ ના ખાતો હોય, બીડી ના પીતો હોય, દારૂ ના પીતો હોય, ચા કોફી નહીં, ચા કોફી સિગરેટ ના પીતો હોય. હવે આ બધું આપણે ના પીતા પણ બીજાને જોયા એટલે પાછો પરિણામ અંદર ઉભા થાય. અને આવું ખાવા જોઈએ, અને આવું પીવા જોઈએ, અને આવું આ ધુમાડા કાઢવા જોઈએ. તો આપણે છે ને કેવું ઉમેશભાઈને, અરે ભાઈ તમે એમ પ્રાર્થના કરો ને એ દાદા ભગવાન આ લોકોને સાચી સમજણ પ્રાપ્ત થાય. બરાબર. આપણે કમાણી કરવાની, આપણે દ્વેષભાવ મૂકા કરીએ. એનું કલ્યાણનો આપણે ભાવના કરવાની. હા, એના શુદ્ધાત્મા નમન કહે ભગવાન એને સાચી સમજણ આપો ને કે આ નબળાઈઓથી છૂટી જાય. દાદા ભગવાન જગત કલ્યાણમાં શું કર્યું કે બધાને કઈ કહેવા જાય
એમને તો કોઈ આખા જગતમાં સુખ શાંતિ થાવ. અને તમે જુઓ દાદાની વિશેષતા નથી, પણ જ્ઞાની પુરુષ કેવા છે તો કે પહેલા શું બોલ્યા, જગતભરના સંત પુરુષોનું યોગ બળ. પહેલા કોને મૂક્યા, સંત પુરુષ. જગતભરના પછી સંત બીજા સ્ટેપમાં મૂક્યા શું, જગતભરના સત પુરુષોનું યોગ બળ. કોનું મૂક્યું, સત્પુરુષોનું. એ છેલ્લે મૂક્યું કે પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાન. જગતના જીવ માત્રનું કલ્યાણ કરો. તમે જો ત્રીજા નંબર પર જ્ઞાની આવીને ઉભા, જોયું તમે? હા, આ તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે. એટલે આ બધું કેવું છે કે ભગવાન છે ને અંદર, એ મુખ્ય વસ્તુ છે. હવે આપણી દ્રષ્ટિ બદલાય એટલે આપણે હંમેશા અભ્યાસ આ રાખવો. અને કદાચ અભાવ તિરસ્કાર થાય ને તો આપણે ઉમેશભાઈને કેવું, કોઈના ડિસ્ચાર્જમાં કે કોઈનો કોઈ પણ માલ હોય, આપણને અભાવ તિરસ્કાર કરવાની શું જરૂર છે? આપણે તમે હું કામ ખોટ ખાવ છો? આપણે હાથ ક્યાં તમે લાવો? શું કરવા ખોટ ખાવ છો? તમે એને શું કરવા કરતા જુઓ છો? તમને વ્યવસ્થિત કરતાની દ્રષ્ટિ મળી છે, તમને શુદ્ધાત્માની દ્રષ્ટિ મળી છે. એ તમને થોડો કહે છે કે તમે પીવો, બરાબર. તમે સિગરેટ પીવો કે આવું કરો, એ કહેવા આવે જ તમને? નથી કહેવા આવતા. એટલે હા. હું ક્લેરિફાય કરું કે આ છે ને, આપણે દાદાએ કહ્યું ને કે ભાઈ શુદ્ધાત્માની પ્રેક્ટિસ કરવાની, એ પ્રેક્ટિસ થાય છે, પણ જોડે જોડે પેરેલલ પાછું આવું ચાલે. માનો કે મોલમાં જઈએ તો આપણે શુદ્ધાત્મા જોઈએ, આપણે કોઈ પણ જગ્યાએ બસમાં જઈએ, બહાર જઈએ તો શુદ્ધાત્મા જોઈએ, પણ પાછું જે અહીંના વ્યવહાર પ્રમાણે તો જે હોય દેખાય જ ને. બીચ ઉપર જઈએ તો આપણને થાય કે આપણે ઉપયોગમાં રહીએ, પણ આપણે ચલો બીજું એને નેગેટિવ ના જોઈએ, પણ આવું બધું દેખાય. હવે એને ગંધ આવે એટલે પછી ત્યાંથી આગળ હેડે, પછી બીજું પીતા હોય એટલે આગળ હેડે. હવે આ કેવું છે, દાદા ભગવાને કહ્યું કે એક છે ને ખિસ્સા કાતરું હતો. હા, બરોબર. કે ખિસ્સા કાતરાએ ખિસ્સું તો કાપી નાખ્યું, પછીથી ખિસ્સું કાપીને એના હાથમાં 50 રૂપિયા હાથમાં આવ્યા. એ તો એ સમયની દાદા વાત કરતા હતા. 50 રૂપિયા હતા તો ખિસ્સું કાપીને આગળ ગયો તો એક જણો માગવા વાળો મળ્યો કે મને સાહેબ કંઈક આપો ને. તો એની પર દયા આવી તો એને 10 રૂપિયા આપી દીધા, 10-15 રૂપિયા એને આપી દીધા. ખ્યાલ આવ્યો? એટલે એને 50 માંથી થોડા ઓછા થઈ ગયા. બરાબર. હવે તમે જો આ બાજુ એનું ખિસ્સું કાપ્યું અને આ બાજુ શું કર્યું, દાન કર્યું. પછી પાછો અહીંથી ઘેર ગયો, દાદા કે છે તો કે એની બેન આવી હતી, બેન ને ભાણી આયા હતા, તો પછી એમને આપી દીધા પૈસા. તમે સમજણ પડી? કારણ કે આપણા લોકોનો વ્યવહાર આવો બધો છે. એટલે દાદા કે દરેક સમયે બધા કર્મના ઉદયોથી જગત ચાલતું છે, એટલે દરેક જીવોના કર્મના ઉદયો બદલાયા કરે. હવે દારૂ પીનારો, સિગરેટ પીનારો અંદર પસ્તાવો કરતો હોય, આપણને ખબર ના હોય. બરાબર. આપણને ખબર ના હોય કે અંદર પસ્તાવો કરતો હોય, પણ આપણને પીનારો દેખાય. તમને વાત ખ્યાલ આવ્યો? એટલે દાદાએ ભગવાને આ બધી શોધખોળ કરી કે ખરેખર ઘણીવાર આપણને ખબર ના હોય કે એની ભૂલ એને ખૂંચતી હોય અને આપણે એને ભૂલ વાળો જ જોયા કરીએ. બરાબર. અને ઘણી વખત થાય એવું કે આપણા સંજોગો જુદા છે, એના સંજોગો જુદા છે. સાજો દાખલો કહું. સમજો કે તમે 2 જણ બેઠા છો અત્યારે, બરાબર છે? સમજો કે કોઈ છોકરાઓની બાબતમાં કે વ્યવહારની બાબતમાં કે આપવા લેવામાં તમારે કંઈક આમ નાનું મોટું બોલવાનું થયું. થાય છે કઈક વાત, એટલે આપણે જનરલ વાત કરીએ. હવે તમને બોલવાનું થયું, હવે તમને જાગૃતિ આવી ગઈ કે યાર હવે શું કરો, આટલી બધી માથાકૂટ કરવાની જરૂર નથી. તમે અંદર પ્રતિક્રમણ કરતા હો, દાદાભાઈ માફી માંગતા હો દાખલા તરીકે, અને એમને શું થાય, તમે આવું બોલ્યા ને તમે તેવું બોલ્યા, એવું એમને નોંધ રહી જાય. મારી વાત સમજણ પડી? હવે તમે આ બધું પ્રતિક્રમણ કરીને છૂટતા હો એટલે એમને ખુશ થઈ. હવે કાલે હવારે માનો, હવે બીજો સ્ટેપ, કાલે હવારે તમે બોલ્યા હોય ને એ કંઈક બોલ્યા હોય, તમારા મગજમાં ઘૂમરાતું હોય કે આવું બોલાતું હશે, હું ખોટું થોડો કહેતો હતો, એમ કરીને તમે અંદર ચક્કર ચાલતું હોય અને આ બાજુ પ્રતિક્રમણ એ કરતા હોય, અરે હું કઈ બોલી, એમની જોડે આ મગજમારી થઈ, એ જે કે મારે કરવા જેવું હતું એની દ્રષ્ટિ અંદર ફરી ગઈ અને પ્રતિક્રમણ કરતા હોય. હવે તમને કેવી રીતે ખબર પડે? એટલે આ એટલું બધું કોમ્પ્લિકેટેડ સિસ્ટમ છે કે કોઈ પણ માણસ ક્યારે અંદર શું પ્રતિક્રમણ કરીને પોતાની ભૂલોનો પસ્તાવો કરીને એ છૂટતો હોય, આપણે ખબર ના હોય. એવું બને કે ના બને? 100% ચાલે જ છે, આ જ પ્રોસેસ ચાલે છે. હમણાં ગયા આપણે એની પર સિક્કો મારી દઈએ કે આ ઉમેશભાઈ આવા છે, એમને આમ કર્યું તેમ કર્યું. તમને સમજાય હું શું કહું છું? એટલે તો હું વચ્ચે પૂછતી હતી ને, નોંધ માટેનું ને અભિપ્રાય માટેનું બહુ ચાલ્યું મારે. બહુ નોંધો પેલી જૂની ચાલતી હતી બધી. ગયા સત્સંગમાં રજનીકાંતભાઈ તમને પણ તમે કહેતા હતા કે નોંધ આપજો, રિપોર્ટ આપજો, તો આ રિપોર્ટની વાત કરું. ગયો સત્સંગ આપણે પ્રદીપભાઈ નો હતો ને, તરત પછી
નોંધો બધી હતી, બધી સગાઓની, સાસરી હમ. પક્ષની ફોન કરીને બહુ બધા ભારે મજબૂત ભારે બધી નોંધો હતી. એ સત્સંગ પૂરો થયો ને ફોન કરીને એ લોકોને રૂબરૂમાં ફોન કરીને માફી માંગી લીધી. મેં કહું અત્યાર સુધીની જે કંઈ જે થઈ ગયું છે એની માફી માંગુ છું, અને હવે નવેસરથી નવી વાત કરવી છે, અને હવે જે કંઈ કામ હોય એ કહેજો, અમારા તરફથી કોઈ ખચકાટ ના રાખશો. એ ઉદ્ભવ્યું ક્યારે? સત્સંગથી. બહુ બહુ દાદાની સરસ, કૃપા છે ને. બહુ સરસ કર્યું. દાદાની કૃપા છે એટલે ને ખાલી બધા મહાત્માઓ. એ એવું બનવાનું હતું જિજ્ઞાસાબેન, કે આ 7 તારીખે ભાઈ ભાભી આવવાના છે અહીંયા એના એના પહેલા જાહેરાત ઘરમાં ના એન્ટ્રી મળત એના એટલું પહેલા ખરાબ. જાહેરાત કરી દીધી. એ લોકોને કહી દેજે અહીંયા આગળ કોઈને આવવાનું નહીં, અહીં હું છું ત્યાં સુધી કોઈ આવવાનું નહીં. આગલે જ દિવસે બધું બહુ ચાલ્યું હતું, આ જ થયું હતું બધું, ઝઘડો બહુ મોટો હતો. હા. જિજ્ઞાસ ના, પણ સમજી જિજ્ઞાસાબેન, ગયું ને. હા હા, એટલે એક નોંધ પતી, પછી બીજી આમ કરે ને તેમ કરે, બીજે કેટલાનું બાકી તમારે? બહુ. એ તો હા, એ તો તો મેં એ કહ્યું ને, દાદા પાસે પ્રાર્થના કરી કરીને નોંધને હું તરત જ એમ છે નહીં, જઉં એમ છું હવે. કરીને કે કરીને તમે કાઢી મૂક, ચાલો એક ભાઈ ગયો, હવે આ ગયો, એવું કરીને કરી નાખો તો સાફ થઈ જશે. હા, એ ચાલુ જ છે પ્રોસેસ. ઓકે, અને વેરી પ્રતિક્રમણ બહુ પ્રતિક્રમણ માટે સરસ. તો છે એટલે ને, તો બાજુમાં બેઠા છે, કહ્યું તો ખરું. પ્રતિક્રમણ બધા યાદ એ કરી અને એ ખાસ કરી જે ઉમેશભાઈ નો અમારે નહીં સાંભળવાનું, અમારે તમારું સાંભળવાનું. ખાસ ઉમેશભાઈ તો કરી કે એ ના ચાલે, એ જજ નથી, તમે પોતાના જજ છો. હા બધી જે હા, ભારે ફાઇલો છે ને એનું લિસ્ટ બનાવી દીધું છે અને હા. શરૂઆત હા. કરી દીધી છે બધાના. ઉમેશભાઈ તમે કેમ કહો છો? એ એમને એમનું કે એમને છે, એમને આ બોલવા એમનું એમ છે. હું મારું કરું છું, એ- મારી વાત કરું છું, ઓ તમારી વાત, ઓકે, હું હા, મારી વાત તમે કરું. હા, બોલો, તમે બોલો, શું કર્યું તમે? હા, એટલે મેં કહ્યું કે લિસ્ટ બનાવી દીધું છે મેં તો. હમ. એટલે નામ પેલા એના જેવું પેલી કંકોત્રી લિસ્ટ ના બનાય આપણે, ભાઈ આને લખવાની છે, આને લખવાની છે, આને લખવાની છે. એ હા, જેને જેને લખી હતી ને એ લોકોને હવે આમંત્રણોનો બધો સંભાવ્ય નિકાલ કરું છું એમ, કે ભાઈ ઓકે, પ્રતિક્રમણ શરૂ કરી દીધા છે. વેરી પછી ગુડ. જેના જેવું જેના ભારે સંબંધ હોય એને 2 વાર કહેવું પડે, ભાઈ તમે આવજો, તમારે અચૂક આવવાનું છે, તો એને એના અચૂક પછી કાઢવા પડે ને, 2 વાર 4 વાર 5 વાર કરીને. એટલે એ ના, એક બસ. પ્રોસેસ હવે શરૂ થઈ ગઈ છે. એમ કરજો, એક ચાંદલો જાય એટલે $1 પીગી બેંકમાં મૂકજો, $1 ચોક્કસ મૂકતા જજો ચાંદલો. ચોક્કસ. ના, સારું છે, સારું. જો આ દાદા ભગવાનની કૃપા કેટલી છે આપણા પર. આપણને વ્યવહારમાં આપણો જૂનો માલ નીકળે છે અને આપણે એના પક્ષ નથી લેતા અને પ્રતિક્રમણ કરીએ છીએ. દાદા કેટલા રાજી થતા હશે, એમની કેટલું એમને અંદર. આમ તો જ્ઞાની તો દેહમાં જ ના રહેતા હોય, પણ એ કેવા પ્યોર હશે. એ આજે દાખલે એમના એક એક શબ્દો પર લોકો કેવા પ્રગતિ કરી રહ્યા છે, આપણે સૌ મહાત્માઓ. હા. એટલે આવું ચારિત્ર બળ હોતું નથી, અને અને આ વ્યવહાર તીર્થંકરો હોય ત્યારે આખું બહુ જુદું હોય છે. આ એટલે વ્યવહાર આ જે ભાવમાં મહાત્મા આશ્ચર્ય છે. આ વ્યવહાર જે મહાત્મા નહીં એ જોવે છે, અને પછી કે છે ને કે તમે દાદામાં આટલી ભક્તિ કરો ને આવું, એ સહન નહીં થતું. ના, ના, બરાબર, બરાબર. એ હવે બધું છે ને, જો એક વસ્તુ છે કે આપણી સમજણ ફરી છે. શું છે? ધીરે ધીરે બધી સમજણ ફરતી જાય છે. પણ દાદા કહે છે કોઈ પણ જ્ઞાન પેલા સાંભળવામાં, એટલે પ્રતીતિ સ્વરૂપે આવું, એટલે શ્રદ્ધામાં આવવું જોઈએ. શું આવવું જોઈએ? બધામાં કે મારે ભૂલને ટેકો કરવો નથી, મારે નબળેથી છૂટવું છે, મારે ક્રોધમાન માયાલોભથી છૂટવું છે, મારે મોક્ષે જવું છે. એટલે એ માર્ગની એ સમજણ તમને પહેલામાં શ્રદ્ધા આવી જોઈએ કે આ આવી રીતે છૂટાય છે. પછી એ શ્રદ્ધા ધીરે ધીરે અનુભવમાં આવે. શેમાં આવે? અનુભવ અનુભવમાં આવે. પછી એ ચારિત્રમાં આવે. શેમાં આવે? એટલે આ બધી પ્રોસેસ છે દરેક વસ્તુની. એટલે દાદા કહે છે ને કે કોઈ કામ ઉતાવળ ના કરશો. આપણે કહી દઈએ કે મોક્ષ જતો રહેવાનો, આકાશ નીચે પડી જવાનું નથી. ખ્યાલ આવ્યો? પણ જેટલું ચાલીએ ને, જેટલું ચાલીએ એટલું પરફેક્ટ ચાલવાનું. શું ચાલવાનું? બરાબર છે. વાત સમજ્યા? હા. દાખલા કે એક જ વાર પ્રતિક્રમણ કરવાનું, અડધો કલાક ના થાય તો મૂકી દો બાજુ પર, પણ એક વાર એના શુદ્ધાત્મા જોઈને સાચા હૃદયથી પ્રતિક્રમણ કરવાનું. એની ભગવાને ત્યાં નોંધ છે. ભગવાન કશું જોતા નથી. બરાબર. ભગવાન કસાયો કર્યા એ નથી જોતા, પણ તમે પ્રતિક્રમણ કર્યું ને એ પહેલું જુએ છે. તમે કોના પક્ષમાં છો? કારણ કે જે થયું એ ઇફેક્ટ છે. શું છે? ઇફેક્ટ છે. એ પર છે ને પરાધીન છે. પણ તમે અત્યારે આ બન્યું એમાં તમારું અત્યારે તમારો કઈ બાજુ છે? તમે કઈ બાજુ છો? કે દુઃખ દેવાના પક્ષમાં છો કે દુઃખ? બસ ત્યાં ઇમ્પોર્ટન્ટ છે. અને એ ફોડ પાડનાર દાદા ભગવાન છે. દાદા ભગવાન કે અંદરનું બધું સાચવી લેવાનું, બહારનું તો લાકડામાં જ જવાનું છે. શું કે છે?
બહારનું લાકડામાં જ જવાનું છે, અંદરનું હા, સાચું. પણ અંદરનું સુધરશે તો બહાર એની મેરે એનો ફોટો પડશે પછી એક દાડો. પડે કે ના પડે? પડે પડે છે. પડે કે ના પડે? બધું પડશે. પણ એ આ બધી એક એક વાતોને સમજવાની જરૂર છે આપણે. એટલે આપણે તો એટલા બધા પુણ્યશાળી છે કે દાદા તો તીર્થંકર જ કહેવાય, પણ આપણે એટલું બધું બહુ ઊંડા નથી જવાનું. પણ આપણે એટલું છે કે જેટલી થાય એટલી ભક્તિ કરવી અને એક એક વાત પર જીવવું ને, તો દાદાની વાતે સમજણે કરીને જીવવું. સમજો હું તમને કહું કે તમે સમજો કે નાસ્તો કરવા કે જમવા બેઠા, તો તમારે 1 મિનિટમાં તમારે ગોઠવણી કરવાનો અભ્યાસ રાખવાનો. તો કે આહારી આહાર કરે છે એ ભલે તમે બોલી ગયા બધું બરાબર છે, પણ આ મોઢામાં મૂકીને ચાવે તોય ઉપયોગ એની પર ગોઠવવાનો ધીરે ધીરે પ્રેક્ટિસ કરવાની. તો કે ઉમેશભાઈ ખાય છે, હું શુદ્ધાત્મા છું, અંદર કેવી રીતે ચાવે છે, અંદર કયા પરિણામ ઊભા થાય છે, એમાં સુખ લાગે છે, નથી લાગતું, એટલે આહારી આહાર કરે છે. પછી વેદનારો વેદે છે, એટલે કે જેને સુખ લાગે છે ભાગ જુદો છે, અને જેને સુખ લાગે છે એને જાણનારો હું શુદ્ધાત્મા છું. તમને ખ્યાલ આવ્યો હું શું કહું છું? બરાબર. હા સમજો કે તમે આઈસ્ક્રીમ ખાધો, હા. તો આઈસ્ક્રીમ કોણ ખાય? ઉમેશ ખાય. ફાઇલ નંબર 1. ફાઇલ ફાઇલ નંબર નંબર 1 ઉમેશ ખાય, બરાબર છે. હવે ખાનારું શરીર છે એટલે ફાઇલ નંબર 1 ખાધો. પછીથી એને અંદર જેને ગમ્યું, ઠંડો લાગ્યો, સરસ લાગ્યો, ફરી ખાવા જેવો છે, બધા પરિણામ ઉભા થયા. એ શુદ્ધાત્મામાં થયા કે ઉમેશમાં થયા? ઉમેશ નામ થયા. ઉમેશમાં થયા. હવે એ પરિણામને જાણ્યા કોણે? આપણે. આપણે એટલે શું? શુદ્ધાત્મા. હા. તમને ખ્યાલ આવ્યો? તો કે આત્મા દરેક ક્રિયાઓનો જાણકાર છે. આ મન વચન કાયાની સવારથી સાંજ સુધી જે કંઈ પણ ક્રિયાઓ થાય છે એ ક્રિયાનો જાણકાર છે, એટલે જ્ઞાતા દ્રષ્ટા માત્ર છે. અને પાછો ટંકોત્કીર્ણ એટલે છૂટો છે, અસંગ છે. કેવો છે? અસંગ છે. હા, પણ આ બધો જે અનુભવ આપણને ધીરે ધીરે થાય, એકદમ તો થાય નહીં. દાદાને જો 10 લાખ વર્ષ લાગ્યા તો આપણને સહેજે 1-2 અવતાર તો લાગે કે ના લાગે? લાગે જ નહીં. આપણે ઉતાવળ કરવાની જરૂર શું છે? અહીં આગળ કઈ દુઃખ છે આપણને? રહેવાનું ઘર છે કે નહીં? ખાવાનું છે કે નહીં? જાગૃતિ છે કે રાખવાની, નહીં? સમજ પેલી કહ્યું એવું દાદાએ, પણ જાગૃતિ રાખવાની કે આપણે એટલો ટાઈમ ખેંચવાનો નથી, આપણે હા, એવું કરવાનું નથી. આપણે લક્ષ શું રાખવાનું કે હમણાં જો મોક્ષે જવાતું હોય તો હું હેરવા માંડું. બસ લક્ષ બસ એવું રાખવાનું. બસ. પણ કરાજીને કરવા જઈએ તો ના એ થાય એવું નથી, એવું દાદા કહે છે. શું કહે છે? હા, તમે સમજ્યા? હમણાં હવે મને તમને તો આ લઈ લેવું છે, ઉપયોગ, પણ આ ખપાઈને લેવું છે એમ. હા, પણ તમને ઉપયોગ ખબર પડી ને? પડી. હા ઉપયોગ ખબર પડી ને? હા. આવી રીતે હું શુદ્ધાત્મા. હવે તમને બીજી વાત કહું. હવે તમે ઘરમાં બેઠા છો, બરાબર? હવે ઘરમાં બેઠા હોય એટલે મન એનું કામ કરે, બુદ્ધિ એનું કામ કરે, પછી બધા કોઈ આવતા જતા હોય, ટીવી હોય, ફલાણું હોય, ઢીકણું હોય, મોબાઈલ હોય, બધું જ હોય, બરાબર? હવે જો તમે જો ગોઠવણી કરો કે આ સોફા પર બેઠા, આમ પછી હું શુદ્ધાત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન જુદો શુદ્ધાત્મા છું, અંદર એ રીતે ગોઠવણી કરીને બેસો તો તમે 5 મિનિટ શુદ્ધાત્મામાં રહ્યા તો એટલા જ આપણું સુખ આવ્યું કે નહીં? આપણે આપણામાં રહેવાનું કે નહીં? બિલકુલ. આપણે ઉમેશભાઈ તો વ્યવહારથી છે, હા આપણે શુદ્ધાત્મા જ છીએ. તો આપણે 2 મિનિટ મળે તો 2 મિનિટમાં કરાય કે ના કરાય? કરાય. અને આપણે કહેવાય ને, ઉમેશભાઈ મજામાં છો ને? શાંતિ છે ને? હા થાક પાક નથી લાગ્યો ને? સહેજ વાત કરીએ તો છૂટાપણાનો અનુભવ થાય કે ના થાય? આજે કેમ તમે જરા ઢીલા લાગો છો? ચા બા પીવો ને તારે થોડી, એવું હોય તો બરાબર ફ્રેશ થઈ જાવ કે ચલો મોડું મોડું ધોઈ નાખો. બરાબર. ખ્યાલ હવે એમની વાત કરું કે દાખલા કે એમને પેલો તિરસ્કાર કે અભાવ આવ્યો કોઈ, તો કે ભાઈ એને કર્મના આધારે મુસલમાન થયો, કર્મના આધારે કાર્ય થયા. તો કે કુદરતમાં તો બધું વ્યવસ્થા હોય કે ના હોય? હા એને કહ્યું તમે મારા પર ભાવ બગાડો? હા. એને કહ્યું મેં તમારું શું બગાડ્યું છે? એમને છે નું ખાતા એનાથી ખાતા ગાળો ટીવી જોઉં દીધી. છું ને, એ પણ એ મુસલમાન જેવું જ એમને વર્ક કરે છે. ખાતા ખાતા ના, ટીવી ના, જોવે છે ને તો મને બહુ ના, તકલીફ. આપણે હું તમને કહું છું, તમારા પડોશીને કહેવાનું, એ કારિયા છે, આફ્રિકન છે, મુસલમાન, એમણે તમને કહ્યું કે તમે મારા ઘરે આવો? એમણે તમે કહ્યું કે ભાઈ તમને ગારો દીધી? નથી દીધી. તો તમે એના માટે અભાવ તિરસ્કાર કેમ કરો છો? તમને ખ્યાલ આવ્યો? આપણે દાખલો ગણતા તો શીખવું પડે કે ના શીખવું પડે? મીડિયા જોઈને. હું સમજો ઘરમાં તમે બેઠા છો ને હું બેઠો છું. હવે એક માણસ જોર જોરથી બોલે છે, બરાબર? એક માણસ જોર જોરથી બોલે છે, એક માણસ કામ કરે છે,
બીજો માણસ કામ કરે છે, ત્રીજો માણસ છે એ દાખલા તરીકે એની જોડે માથાફોડ કરે છે. સમજો, આ તમને આખું પિક્ચર ક્લિયર થયું. હવે તમે બેઠા હો તો તમારા કાનમાં તો અવાજ આવે કે ના આવે? કાન એના ધર્મમાં હોય કે ના હોય? હવે કાનમાં અવાજ આવે એટલે તમને અંદર પરિણામ ઊભું થાય. આ શું યાર આ લોકો માંડ્યું છે, એ ઠરીને કામ કરવા દેતા નથી, આ શું ડાચાકૂટો કર્યા, એવું અંદર બોલે કે ના બોલે? બોલે કે ના બોલે? આ તો એક એક્ઝામ્પલ આપું છું. ત્યારે આપણે શુદ્ધાત્મામાં આવીએ તો આપણે કહીએ એટલે શુદ્ધાત્મા જુઓ ને, એ વાણી રેકર્ડ છે, એને વ્યવસ્થિત બધું કરાવડાવે છે. તમે શું કરો? અભાવ તિરસ્કાર કરીને ખોટ ખાવ છો. તમારે શું ખોટ ખાવાની જરૂર છે? આપણે તો મોક્ષ જ જનારા છીએ. અને સંયોગ માત્ર વિયોગી સ્વભાવનો છે. આ સંયોગ વ્યવસ્થિત તમને ભેગો કેમ કર્યો? આપણે તપ કરો, આપણે જ્ઞાનમાં રહો, આપણે આમ કરો. એ પ્રદીપને આપણે એવું કહેવાનું, એવું તમારે ઉમેશને કહેવાનું, તમારે કહેવાનું. તો બોલો હવે એમાં અક્રમ વિજ્ઞાનમાં દાદાએ કયું અઘરી રીત આપી? બટાકા છોડવાના ગયા, ખાવાની ના પાડી, કપડાં પહેરવાની ના પાડી, લગ્નમાં જવાની ના પાડી, આઈસ્ક્રીમ શું તમને ના પાડી? એમણે એટલું જ કહ્યું કે અંદર નેગેટિવ પરિણામો ઉભા થાય તો તમારે કોઈ પણ હિસાબે આવા પ્રયોગમાં રહેવું. હું આ રસ્તે છૂટ્યો છું, એ રસ્તો તમને હું બતાવું છું. એમાં દાદાની ભૂલ છે? મને કહો. બરાબર દાદાની ભૂલ છે? પ્રદીપાનંદજી? હા, બરાબર. ચાલો તો હવે આ છેલ્લું પ્રદીપાનંદ બહુ સારું કહ્યું. હવે નેક્સ્ટ વીક નું તમારું હોમવર્ક, નેગેટિવ થોટ આવીને તમે શું કર્યું? ઓકે, નોટ જુદી નોટ લખજો, કમ્પેર ના કરતા. ખાલી પ્રદીપ આનંદ ને જ કહેવાનું, એકબીજાની વાત નહીં કરવાની. ઉમેશભાઈ ફોન કરું કે હવે ના કરું? ચોક્કસ કરજો. ના કે ક્યારે કરવાનું મને કશું ખબર નહીં પડે. તમને અનુકૂળ હોય ત્યારે, તમારી અનુકૂળતા. ભાઈ ઇમરજન્સી વાળું નથી ને કશું? ના, તમારે કોઈ emergency ભાઈ નથી, બીમાર હતા એની વિધિ બોલાવી હતી અહીંયા આગળ. હા, એ તો બરાબર, સરસ કર્યું. મેં લાઈવ જોયું હતું. મેં લાઈવ તમને બધાને લાભ લીધો, દર્શનનો લાભ લીધો, સત્સંગનો લાભ લીધો. હા